નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. આજે આપણે શિક્ષણની સિરીઝનું લેક્ચર નંબર 4 લઈને આવ્યા છે, જેમાં આપણે ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે આરટીઈ 2009 રાઇટ ટુ એજ્યુકેશનની સંપૂર્ણ સમજ મેળવીશું અને સાથે તેના મોસ્ટ એમપી 50 એમસીક્યુ કવર કરીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, કારણ કે જો તમે જરા પણ સ્કીપ કર્યા વગર આખો આ વિડીયો જોઈ લેશો તો આરટીઈ 2009માંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો, જો તમે આ આખી સિરીઝને જો જોઈ લેશો તો તમે શિક્ષણને લગતી કોઈ પણ પરીક્ષા આપતા હશો, એ ટેટ 1 હોય, ટેટ 2, ટાટ, કેળવણી નિરીક્ષક, સીઆરસી, બીઆરસી, ટીપીઓ, ડીપીઓ, એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ચેનલ અને આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો જો હજુ સુધી આગળના લેક્ચર તમે ના જોયા હોય તો તેને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી અત્યારે જ કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો, જેમ આપણા આગળના 3 વિડીયોમાં આપણે કર્યું છે એ રીતે જ આ વિડીયો પણ ટુ ધ પોઈન્ટ હશે અને દરેક લાઇનમાંથી તમારા માટે પ્રશ્નો નીકળશે. માટે તમે પૂરા વિડીયોને બહુ જ ધ્યાનથી જોજો. બીજું કોઈ ટેન્શન ના કરતા, વિડીયો પત્તા તમને આરટીઈ 2009 આવડી ગયો હશે. સૌથી પહેલાં વાત કરીએ આરટીઈ એક્ટ 2009, કે જેને ગુજરાતીમાં કહેવાય છે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. તો તેની પ્રસ્તાવના શું છે? તો મિત્રો, જે ભારતનું જે સંવિધાન છે એમાં કલમ 21A અનુસાર 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનો અધિકાર જે છે તેને સુનિશ્ચિત કરવા માટે આ અધિનિયમ બનાવાયો છે. એટલે કે મિત્રો, તમને ખ્યાલ હશે કે બંધારણ બન્યું ત્યારે 21ની પછી સીધી 22મી કલમ હતી, પરંતુ ત્યારબાદ આમાં 21A ઉમેરાવડાઈ હતી અને તેનું કારણ હતું 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે. મિત્રો, સાથે જ વાત કરીએ આરટીઈ 2009ના હેતુની, તો દરેક બાળકને સમાન, ગુણવત્તાસભર અને સમાવેશક શિક્ષણ મળી રહે, તેમની સાથે કોઈ જ ભેદભાવ ના થાય, એટલે કે જાતિ, ધર્મ, લિંગ, આર્થિક સ્થિતિ કે સામાજિક સ્થિતિ, આ કોઈ પણ બાબતોના ભેદભાવ બાળકના શિક્ષણ મેળવવાની બાબતમાં વચ્ચે એ અવરોધ ના બનવું જોઈએ. અને સાથે જ બાળકનો આપણે સર્વાંગી વિકાસ કરવાનો છે, કે જેમાં બૌદ્ધિક પણ આવી જાય, શારીરિક પણ આવી જાય, નૈતિક ભાર પણ કરવાનો છે. આપણે શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ અને તાલીમ પ્રાપ્ત શિક્ષકોને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનું છે. અને શિક્ષણને માત્ર અધિકાર જ નહીં પરંતુ રાષ્ટ્રનું નિર્માણનું સાધન બનાવવાનું છે. મિત્રો, જેમ પહેલાંના સમયમાં હતું સૌથી ખતરનાક હથિયાર એટલે બ્રહ્માસ્ત્ર, તો તેમ અત્યારના જમાનામાં સૌથી ખતરનાક હથિયાર જો તમારે જો કોઈ હોય તો તે છે શિક્ષણ અને તે છે નોલેજ. અને માટે જ મિત્રો, જો તમે નોલેજેબલ હશો અને શિક્ષિત હશો તો તમે એક સારા રાષ્ટ્રનું નિર્માણ જરૂરથી કરી શકશો. હવે મિત્રો, આપણા દરેક લાઇનમાંથી ટુ ધ પોઈન્ટ એમસીક્યુ આવવાના છે અને આ દરેક પ્રશ્ન કે જે તમને હાઇલાઇટ થયેલા દેખાય છે એ શિક્ષણની છેલ્લા 10 કે 15 વર્ષના તમે કોઈ પણ પેપર લઈ લેશો ને તેમાં આ જ બધા પ્રશ્નો તમને જોવા મળશે. માટે મિત્રો, હવેથી અહીંથી જે ટોપિક છે અહીંથી તમે એકદમ એક્યુરેટલી એવા જોતા થઈ જાઓ. ક્યાંક શાંતિથી બેસી જાઓ, મોબાઈલને શાંતિથી ક્યાંક સમય મૂકી દો અને ભાઈ એકદમ શાંતિથી જોજો. બરાબર? ચલો, તો હવે મહત્વપૂર્ણ બાબતોની વાત કરીએ. તો આરટીઈ 2009 જે છે ને એ 2009નો 35મો કાયદો છે. તો અહીંયા પહેલો જ આપણો એક એમસીક્યુ તૈયાર થઈ જાય કે આરટીઈ એક્ટ એ 2009માં જ્યારે પસાર કર્યો હતો ને ત્યારે 2009નો કયા નંબરનો કાયદો હતો? તો એ છે 35મો. યાદ રહી ગયું? ઓકે. નેક્સ્ટ છે મિત્રો, કે જ્યારે આરટીઈ એક્ટ હતો તો એનો પ્રસ્તાવ ક્યારે મુકાયો હતો? તો મિત્રો, આનો જે પ્રસ્તાવ છે એ રજૂ કરાયો હતો 26 ઓગસ્ટ 2009ના રોજ. તો મિત્રો, જો તમને પૂછે કે પ્રસ્તાવ ક્યારે પસાર કરાયો છે તો તે છે 26 ઓગસ્ટ 2009. અને જેવું જ એનો પ્રસ્તાવ મુકાયો એના બીજા દિવસે એટલે કે 27 ઓગસ્ટ 2009ના રોજ તેને ગેજેટમાં રજૂ કરવામાં આવ્યો. બરાબર? અને કોઈ પણ આ રીતે કાયદો પસાર થઈ જાય અને ગેજેટમાં રજૂ થઈ જાય એટલે પછી દેશમાં લાગુ કરવામાં આવે છે. અને માટે જ 1 એપ્રિલ 2010થી તે સમગ્ર ભારતમાં પણ જમ્મુ કાશ્મીર સિવાય લાગુ કરી દેવામાં આવ્યો હતો. તો પહેલાં તમે અહીંયા ક્લિયર થઈ જાઓ કે પ્રસ્તાવ આવ્યો હતો 26 ઓગસ્ટ 2009, ગેજેટમાં એના બીજા દિવસે એ રજૂ થયો 27 ઓગસ્ટ 2009 અને 1 એપ્રિલ 2010થી એ સમગ્ર ગુજરાતમાં જમ્મુ કાશ્મીર સિવાય એ લાગુ કરાયો હતો. આટલે શું ક્લિયર? હવે વાત કરીએ જમ્મુ કાશ્મીર સિવાય કેમ? તો મિત્રો, તમે જાણો છો કે ત્યાં 2 કલમ હતી કે જે હતી 35A અને 370A. તો જ્યારે 2009-10નો સમય હતો ત્યારે આ કલમ ત્યાં અસ્તિત્વમાં હતી. માટે જમ્મુ કાશ્મીરને ત્યાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો અને માટે આ જે આરટીઈ એક્ટ હતો એ જમ્મુ કાશ્મીરમાં
નહોતો લાગુ કરાયો અને એના સિવાયના બાકીના સમગ્ર ભારતમાં લાગુ કરાયો હતો. પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ કે ત્યારબાદ આ જે 35A અને 370ની જે કલમ હતી એ જમ્મુ કાશ્મીરમાંથી નાબૂદ કરવામાં આવી છે અને માટે જ 1 ઓક્ટોબર 2019થી આ આર્ટિકલ દૂર થતાં સમગ્ર ભારતમાં લાગુ થઈ ગયો હતો. હવે મિત્રો જરા પણ કન્ફ્યુઝ ના થતા ચલો આપણે જોડે એકવાર રિવિઝન કરતો અમારી જોડે કે 2009માં કયા નંબરનો કાયદો બન્યો હતો? 35મો. આનો પ્રસ્તાવ આવ્યો હતો 26 ઓગસ્ટ 2009 અને જે દિવસ પ્રસ્તાવ આવ્યો ને એના બીજા જ દિવસે એને ગેજેટમાં રજૂ કરી દેવામાં આવે એટલે કે 27 ઓગસ્ટ 2009. ક્લિયર? ગોખવાનું નથી, ખાલી સમજો, જો યાદ રહી જશે. 26 ઓગસ્ટ 2009 પ્રસ્તાવ આવ્યો, 27 ઓગસ્ટ 2009 એને ગેજેટમાં રજૂ કર્યું અને 1 એપ્રિલ 2010થી કાશ્મીર સિવાય એને આખા ભારતમાં લાગુ કર્યો. અને જો પૂછે કે સમગ્ર ભારતમાં ક્યારે લાગુ કર્યો ઇન્ક્લુડિંગ કાશ્મીર, જમ્મુ કાશ્મીર, તો એ હતું 1 ઓક્ટોબર 2019. ક્લિયર? શાંતિથી એકવાર જોઈ લો એટલે તમને યાદ રહી જશે. હવે મિત્રો આ સમગ્ર ભારતમાં લાગુ તો થઈ ગયો, તો એનું જે આપણે જે એનું આખું ફોર્મેશન તૈયાર કર્યું એમાં કેટલા પ્રકરણ હતા, કેટલી કલમો હતી, આને લઈને ઘણીવાર પ્રશ્નો પૂછાય છે. તો આરટી 2009માં 7 પ્રકરણ અને 38 કલમો છે. કેટલા પ્રકરણ છે? 7 પ્રકરણ અને 38 કલમો છે. ગોખતા નહીં, હમણાં બધું યાદ રહી જશે, ચિંતા ના કરો. અને મિત્રો જ્યારે પણ કેન્દ્ર આવી રીતે કોઈ કાયદો પસાર કરે છે, બરાબર છે, તો એના પરથી દરેક રાજ્ય પણ એ જ કાયદાને વધારે સરળ ભાષામાં પોતાના રાજ્યમાં થોડા નાના મોટા ફેરફાર કરીને લાગુ કરતું હોય છે. તો એના જ આધારે મિત્રો આજે આરટી 2009 છે, તેના આધારે ગુજરાતમાં આવ્યું હતું આરટીઈ વિનિયમો 2012 અને આની વાત કરીએ તો આમાં 6 પ્રકરણ અને 33 નિયમો છે. તો ઘણીવાર મિત્રો ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે કે આરટી 2009 અને આરટીઈ 2012, પણ ના, આરટી 2009 છે એ નિયમો હતા અને નિયમો જે હોય ને આ આરટી 2009 છે ને તેમાં જે એક્ટ હતો ને તેમાં 38 કલમો હતી અને આરટી જે 2012 છે ને એ વિનિયમો છે એટલે એમાં નિયમો હશે. ફરીથી કહું છું, આરટી 2009માં શું હતું? 38 કલમો છે અને જે વિનિયમો બનાવ્યા હતા 2012માં જે ગુજરાત સરકાર બનાવ્યા છે તો તેમાં 33 નિયમો છે. ક્લિયર આટલે સુધી? ઓકે, હમણાં તમને આ બધું ક્લિયર થઈ જાય, કશું ગોખવું નહીં પડે તમારે. બંધારણનો જે આપણો ભાગ 3 છે એમાં અનુચ્છેદ 21A શિક્ષણનો ઉમેરો કરાયો હતો. હવે મિત્રો વાત કરીએ કે આપણા જે મૂળભૂત અધિકારો છે તો એ આપણે કોનાથી પાસેથી લીધા છે? તો તમારે યાદ રાખવા માટે ટેકનિક છે એટલે કે અધિકાર લીધા છે અમેરિકા પાસેથી, બરાબર. અને આ અધિકાર લીધા હતા અને તેના માટે જ આપણે મૂળભૂત અધિકાર દિવસ ઉજવીએ છીએ 10 ડિસેમ્બરે. ક્લિયર? 10 કા દમ એવું કહે ને, પેલું સલમાન ખાનનો કંઈક પ્રોગ્રામ આવતો હતો એ રીતે. તો 10 કા દમ એટલે કે 10 ડિસેમ્બર મૂળભૂત અધિકાર અમેરિકા પાસેથી લીધા હતા અને 10 ડિસેમ્બરે. તો જોડે જોડે વાત કરીએ કે અધિકારો તો આવી ગયા, તો મૂળભૂત ફરજો કોની પાસેથી લીધી છે? તો તે લીધી છે રશિયા પાસેથી અને માટે જ ફરજ દિવસ જે વાત કરીએ તો તે ઉજવાય છે 6 જાન્યુઆરીએ. ક્લિયર આટલે સુધી? ઓકે. બંધારણનો જે ભાગ 4 છે એમાં અનુચ્છેદ 51A ક ઉમેરવામાં આવી હતી. એટલે કે પહેલાં આપણી જે મૂળભૂત ફરજ હતી ને 10 હતી, પણ ત્યારબાદ હવે 11મી ફરજ એડ કરાઈ. અને કઈ ફરજ હતી 11મી? એટલે કે ભાઈ 6 થી 14 વર્ષનું બાળક હશે તો દરેક વાલીએ એટલે કે માતા પિતાએ એને શાળામાં મોકલવું પડશે. તો આ મૂળભૂત ફરજ તરીકે એડ કરાઈ. તો જેથી કરીને આપણી જે મૂળભૂત ફરજો 10 હતી એ 10 + 1 એટલે કે 11 થઈ ગઈ. ક્લિયર આટલે સુધી? ઓકે. હવે મિત્રો જે આપણે વાત કરી કે આરટીઈ 2009માં 7 પ્રકરણ અને 38 કલમો છે, બરાબર છે. તો હવે એક એક કરીને જો એની વાત કરીએ આપણે તો પહેલું જે પ્રકરણ છે એનું નામ છે પ્રારંભિક અને એમાં કુલ કેટલી કલમો છે? તો કુલ 2 કલમો છે એટલે કે પહેલી અને બીજી. બીજું પ્રકરણ છે તેનું નામ છે મફત અને ફરજિયાત શિક્ષણનો હક કે જેમાં 3 કલમો આપેલી છે, 3 થી 5, બરાબર, 3, 4 ને 5 એ રીતે. ત્રીજું પ્રકરણ છે તેનું નામ છે યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજો કે જેમાં કુલ 6 કલમો છે એટલે કે 6 થી 11. ત્યારબાદનું જે પ્રકરણ છે મિત્રો શાળા અને શિક્ષકોની જવાબદારી કે જે સૌથી લાંબુ ચેપ્ટર છે. તમે જુઓ આ બધા સિંગલ ડિજિટમાં છે, અહીંયા 17 કલમો છે, 12 થી 28. પણ મિત્રો જો તમે આને જ બીજો પાઠ પાડવા હોય તો પાડી શકાય છે. કઈ રીતે? તો જે 12 થી 22 છે ને એમાં શાળા વિશે છે કલમો અને જે 23 થી 28 છે ને એમાં શિક્ષકો વિશે છે. અહીં ક આવશે, શિક્ષકો વિશે છે. ક્લિયર? પાંચમું છે પ્રકરણ એનું નામ છે અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ કે જેમાં 2 જ કલમો છે, 29-30. અને છઠ્ઠું પ્રકરણ છે બાળકોના અધિકારોનું રક્ષણ કે જેમાં 4 છે કલમો, 31 થી 34. અને મિત્રો હંમેશા યાદ રાખવાનું, જો તમારે ગોખવાની જરૂર નહીં, જો તમને એક ટ્રીક આપું
કોઈ પણ આવું જ્યારે તમારી સામે આવે ને તો તમારે યાદ રાખો કે પહેલું હોય ને પ્રારંભિક જ હોય હંમેશા, અને છેલ્લું હોય ને પ્રકીર્ણ. પ્રકીર્ણનો મતલબ થાય પરચુરણ. એટલે કે એ લોકો આ બધા ભાગ તો પાડી દીધા અને આમાં બધી કલમો વિશે બધા ખુલાસા આપી દીધા, પણ જે છેલ્લું વધ્યું ઘટ્યું હોય ને બધું પરચુરણ એ છેલ્લે બધું આમાં ભેગું કરી લે. બરાબર, એટલે પ્રકીર્ણ 7 નંબરનું. તો મોટા ભાગના જે પણ આવી તમારી સામે પ્રકરણો આવે ને તેમાં ફિક્સ જ હોય કે પહેલું પ્રારંભિક હોય અને છેલ્લું પ્રકીર્ણ હોય. એટલે પહેલું ને છેલ્લું તો ગોખવું જ નહીં પડે. યાદ રહી ગયું હંમેશ માટે? ઓકે. અને વચ્ચેના આપણે હમણાં એક એક કરીને જોઈએ છે એટલે તમને બધા યાદ રહી જશે. તો મિત્રો કુલ પ્રકરણની સંખ્યા પૂછે RTE 2009માં તો કેટલા થયા તમારે? 7. અને કુલ કલમોની સંખ્યા પૂછે તો એ કેટલી થઈ ગઈ છે? 38. ક્લિયર આટલે સુધી? ઓકે. હવે આપણે દરેક કલમને છે ને એકદમ સરળ ભાષામાં સંપૂર્ણ સમજ મેળવવાની છે. બરાબર મિત્રો, આપણે જરાય ગોખવાનું નથી. તમે શાંતિથી જુઓ, આરામથી યાદ રહી જશે. કોઈ મગજ પર લોડ ના લો કે આ બધી કલમો મિક્સ થઈ જાય, યાદ રહી જાય. જ્યાં જરૂર પડશે ને ત્યાં આપણે તમને શોર્ટ ટ્રીકો પણ આપીશું. બરાબર, ચલો. જેમ આપણે પહેલાં જ વાત કરી કે પહેલું પ્રકરણ હંમેશા શું હોય? પ્રારંભિક હોય. અને એમાં પણ આ પણ ફિક્સ જ છે કે કલમ એક હોય ને એ પર્ટિક્યુલર RTEની વાત નથી કરતા. તમે કોઈ પણ જોતા હોય, બોમ્બે એક્ટ જોતા હોય, RTE જોતા હોય, બરાબર, RTE 2009, 2012, રજા નિયમો, તમે આવું બધું કંઈ પણ જોતા હોય ને દરેકમાં પહેલું પ્રારંભિક, છેલ્લું પ્રકીર્ણ હોય. અને કલમ પહેલી બીજીમાં ફિક્સ જ હોય કે પહેલીમાં હોય ટૂંકી સંજ્ઞા આપેલી હોય અને જે બીજી હોય ને એમાં વ્યાખ્યા હોય. ક્લિયર આટલે સુધી? ઓકે. પણ અહીંયાથી આપણા માટે એક IMP પ્રશ્ન નીકળે છે કે RTE 2009ની કલમ 2માં કેટલી વ્યાખ્યાઓ આપેલી છે? તો મિત્રો આ વ્યાખ્યાઓ છે 17. હવે 17 વ્યાખ્યાઓમાં સરકાર એટલે કે કઈ સરકાર? તો જે આપણી અહીંની જે રાજ્ય સરકાર હોય એની વાત કરી છે. બરાબર, એ રીતે બધા ખુલાસા આપ્યા છે. પણ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જે IMP છે એક છે બાળકની વ્યાખ્યા, એટલા માટે મેં અહીંયા લખી છે. તો જો તમને પૂછે કે ભાઈ RTE 2009માં બાળક એટલે શું, તો ભાઈ તમને પૂછે બાળક એટલે છોકરો, બાળક એટલે છોકરી, તો કે ના, બાળક એટલે 6 થી 14 વર્ષનું દરેક કુમાર કે કન્યા બધા જ આવી ગયા અંદર. ક્લિયર અહીંથી? જો 17 વ્યાખ્યા છે, RTE 2009 ઘણું મોટું છે પણ આપણે ટુ ધ પોઈન્ટ બનાવ્યું છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ તમને ખૂબ જ ઉપયોગી થાય. તો આમાં 17 વ્યાખ્યા છે અને આમાં મોસ્ટ IMP વ્યાખ્યા છે બાળકની. અને કોઈ પૂછે કે બાળક એટલે શું, તો 6 થી 14 વર્ષનું દરેક કુમાર અને કન્યા બધા આવી ગયા. એ કુમાર હોય કે કન્યા, પણ 6 થી 14 વર્ષની રેન્જમાં આવતું હોય એટલે એને શું કહેવાય આપણે? બાળક, એઝ પર RTE 2009. ક્લિયર? અને ટોટલ કેટલી વ્યાખ્યા છે? 17. ચલો આપણે બીજું પ્રકરણ છે, એનું નામ હતું મફત અને ફરજિયાત શિક્ષણનો હક. બરાબર, તો એની ત્રીજી કલમમાં હતું જે ઉપર જ નામ છે એનું જ, મફત અને ફરજિયાત શિક્ષણ વિશે છે. બરાબર, હવે એની કલમ 4 છે ને આ બહુ IMP છે. આમાં છે STP. હવે આ STP એટલે શું છે? તો કે આને છે ને SSA 2013માં શરૂ કર્યું હતું અને STPનું પૂરું નામ ઘણીવાર પૂછાય છે, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. તો હવે આ શું છે? તો કે આ એટલા માટે છે કે RTE 2009 એવું કહે છે, કલમ 4 એવું કહે છે કે બાળકને વય મુજબ પ્રવેશ આપવો. ચલો આપણે આને સમજીએ કે માન લો તમારી શાળામાં તમે કોઈ શાળાના પ્રિન્સિપાલ છો અને તમારા શાળામાં કોઈ બાળક એડમિશન લેવા આવ્યું કે જે અત્યારે 10 વર્ષનું છે. બરાબર, પણ એ અત્યાર સુધી કોઈ સ્કૂલમાં કે કોઈ ધોરણમાં ભણવા ગયો જ નથી. તો શું તમે એને પહેલા ધોરણમાં મોકલશો? ના, કારણ કે પહેલા ધોરણમાં તો 6-7 વર્ષના છોકરા હોય. બરાબર, તો ત્યાં એ 10 વર્ષનું બાળક સેટ જ ના થઈ શકે. તો આપણે એની ઉંમર પ્રમાણે જે ધોરણમાં આવતું ને એમાં પ્રવેશ આપી દેવાનો. ક્લિયર? ઓકે. પણ હવે એક વસ્તુ કે એ ડાયરેક્ટ તમે એને 3જા-4થામાં એડમિશન આપી દીધું પણ એને તો કોઈ દિવસ સ્કૂલ ગયો જ નથી, તેને તો લખતા વાંચતા કે કશું આવડતું જ નહીં હોય ને, તો એના માટે ખાસ તમારે એક પ્રોગ્રામ ચલાવવો પડશે અને એને જ કહેવાય છે STP, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. હવે ક્લિયર થયું? ઓકે. તો STPનું પૂરું નામ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. એને શરૂ કર્યું છે SSA, જેને પહેલાં સર્વ શિક્ષા અભિયાન કહેતા હતા અને હવે એનું નામ બદલીને શું કર્યું છે? સમગ્ર શિક્ષા અભિયાન. શબ્દ પણ અત્યારે નથી લાગતો. બરાબર, સમગ્ર શિક્ષા કર્યું છે અત્યારે. અને કઈ સાલથી લાગુ કરાયું છે? 2013. મિત્રો જો આનો MCQ આવે તો કન્ફ્યુઝ ના થતા. STP SSA દ્વારા શરૂ 2013થી ને પૂરું નામ છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. અને શું કામ છે? વય મુજબ જેને પ્રવેશ આપી દીધો છે ને એને આપણે તૈયાર તો કરવો પડશે ને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે. એના માટે STP શરૂ કરાયું છે. ક્લિયર? કલમ 4. ઓકે. કલમ 5 જે છે એ કહે છે શાળા બદલવાનો અધિકાર. એટલે ઘણીવાર એવું થાય કે જો તમે પ્રિન્સિપાલ હોય, બરાબર, અને કાં તો તમે વાલી છો અને એડમિશન લેવા ગયા કે ભાઈ મારા છોકરાનું એડમિશન કઢાવી લેવું છે. બરાબર, તો ઘણીવાર એવું થતું હોય કે શાળામાં બાળકોની સંખ્યા ઘટી જાય તો જેનાથી શિક્ષકો ફાજલ પડતા હોય ને એવું બધું થતું હોય છે. તો તેના માટે ઘણીવાર શાળા આ રીતે LC નથી આપતા.
બરાબર. પણ આરટી 2009ની કલમ 5 છે એ એવું કહે છે કે ભાઈ શાળા બદલવાનો અધિકાર છે. પછી બાળકને રાજ્યમાં જ બીજી સ્કૂલમાં જવું હોય કે રાજ્ય બહાર જવું હોય તમે એને રોકી શકો નહીં. ક્લિયર. અને માની લો કે કોઈ એવું કરે છે કે કોઈ વાલી જાય છે એલસી લેવા અને તેમ છતાં એને એલસી આપતા નથી બાળકનું, બરાબર. તો જો 6 દિવસની અંદર એલસી ના આપ્યું ને તો પછી એ જે તે અધિકારી વિરુદ્ધ શિસ્તના પગલાં લેવામાં આવે છે. ક્લિયર. અને મિત્રો જો રાજ્ય બહારથી બાળક આવેલું હોય ને તો આપણે ડીપીઓની મંજૂરી લઈને પછી એને પ્રવેશ આપવાનો હોય. ક્લિયર. ઓકે. નેક્સ્ટ છે કલમ 6 કે જ્યાંથી શરૂ થઈ જાય આપણું પ્રકરણ 3. હવે આનું નામ છે યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજો. જો આને બી ગોખવાની આપણે જો યાદ રાખવાની ટેકનિક કહીએ, યોગ્ય સરકાર એટલે આપણું કેન્દ્ર, બરાબર, આપણા મોદીજી. સ્થાનિક સત્તાતંત્ર એટલે આપણું ગુજરાત, બરાબર, આપણા એના ભૂપેન્દ્ર પટેલ અત્યારે છે તો એ સ્થાનિક સત્તાતંત્ર. અને છેલ્લે હવે માતા પિતાની ફરજો. ક્લિયર. તો આપણે આ રીતે એક ઇમેજ મગજમાં ક્લિયર કરી લઈએ કે ઓકે યોગ્ય સરકાર એટલે કેન્દ્ર, સ્થાનિક સત્તાતંત્ર એટલે આપણું ગુજરાતનું, માતા પિતા. એવું છે નથી મિત્રો, એક મગજમાં તમારે એક ડ્રો કરું છું, બરાબર, કે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે યાદ રાખી શકીએ. ચલો. કલમ 6 એવું કહે છે કે શાળા સ્થાપવા માટે ઉપરોક્ત તમામની ફરજો, બરાબર. ઉપરોક્ત તમામ એટલે જે આપણે યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજોની વાત કરી તે. હવે મિત્રો અહીંથી દરેક લાઇનના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે. કારણ કે આ પ્રશ્ન એવા છે અત્યારે તમે જોશો એટલે તમને લાગશે તમને આવડી ગયા, પણ હમણાં જ્યારે પછી એમસીક્યુમાં આપણા 50 એમસીક્યુ કરીશું ને એમ જ જો આ પ્રશ્ન આવશે ને તો અહીં તમે થોડા કન્ફ્યુઝ થશો. શું થશે? મિક્સ થવાનો ચાન્સ થશે. એટલે આપણે એકદમ શાંતિથી જુઓ, આવડી જશે. કે જો 1 થી 5ની ધોરણની શાળા હોય તો કેટલા કિલોમીટરના અંતર હોવી જોઈએ બાળકના ઘરથી? 1 કિલોમીટરના અંતરે. ક્લિયર. એટલે કે જો શાળા 1 થી 5ની જ છે તો 1 કિલોમીટરથી વધારે દૂર ના હોવી જોઈએ, કારણ કે 1 થી 5નું બાળક નાનું હોય એટલે 1 કિલોમીટરથી વધારે દૂર હોય તો એને તકલીફ પડે. માટે આરટી એવું કહે છે કે જો 1 થી 5ની શાળા હોય ને તો ઘરથી 1 કિલોમીટરના અંતરમાં હોવી જોઈએ. જો વાત કરીએ 6 થી 8ની તો 6 થી 8ની શાળા મેક્સિમમ 3 કિલોમીટરના અંતરે હોવી જોઈએ, બરાબર છે. જે અત્યારે વચ્ચે આવ્યું હતું ને કે શાળાઓ મર્જ થઈ રહી છે, નાની શાળા બાજુની શાળામાં મર્જ થઈ રહી છે, બરાબર. પણ જો બાજુવાળી શાળા, મોટી શાળા, માની લો કે એક શાળા ગામમાં નાના ગામમાં એક શાળા છે કે જ્યાં સંખ્યા બહુ ઓછી છે, સરકાર એવું કહે કે ચલો ભાઈ આપણે આ શાળાને બાજુની મોટી શાળામાં મર્જ કરી લઈએ. પણ જો એ મોટી શાળા 3 કિલોમીટર કરતાં વધારે અંતરે છે, બરાબર છે, તો આરટીઈ નિયમ પ્રમાણે મર્જ ના થાય. અને સાથે જેના બીજા પણ કેટલાક નિયમ છે કે ભલે 3 કિલોમીટર કરતાં ઓછું અંતર હોય પણ રસ્તામાં કોઈક એવું નદી આવતી હોય, બરાબર, એવું કોઈ નહેર આવતી હોય, કોઈ જે જોખમી વસ્તુ આવતી હોય ને તો પણ આપણે એ શાળા મર્જ થતી અટકાવી શકાય, બરાબર. તો તમે જોઈ લો 1 થી 5 હોય તો 1 કિલોમીટર, 6 થી 8 હોય તો 3 કિલોમીટરથી વધારે અંતર ના હોવું જોઈએ. એ જ રીતે જો 9-10 હોય તો 5 કિલોમીટરથી વધારે ના હોવું જોઈએ અને 11 અને 12ની શાળા હોય તો 10 કિલોમીટરથી વધારે અંતરે ન હોવી જોઈએ. ક્લિયર. હવે તમે જુઓ કે 1 થી 5માં સૌથી નાના બાળકો હોય એટલે એમના માટે આપણે ડિસ્ટન્સ ઓછું રાખીએ છીએ 1 કિલોમીટર. 6 થી 8માં થોડાક મોટા બાળકો છે એટલે અહીંયા 1 થી 3 પર આપણે આવી ગયા. આપણી જે રેન્જ છે ને 3 કિલોમીટરની થઈ ગઈ, બરાબર. 9 થી 10માં વધારે મોટા બાળકો છે એટલે 5 કિલોમીટર સુધી અપડાઉન કરી શકે અને 11-12માં એનાથી મોટા હોય તો પણ આપણે કીધું ભાઈ 10 કિલોમીટરથી વધારે દૂર એને ના જવું પડે બાળકને. ક્લિયર છે. તો આ એકવાર શાંતિથી આ કોઠો જોઈ લો, જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો. 1 થી 5 માટે 1 કિલોમીટર, 6 થી 8 માટે 3, 9 થી 10 માટે 5 ને 11-12 માટે 10. 1, 3, 5, 10. 1, 3, 5, 10. ક્લિયર. ઓકે. હવે માની લો કે આવી શાળા નથી, બરાબર, કે 11-12માં જે શાળા છે કાં તો 9-10ની જે શાળા છે 5 કિલોમીટર અંતર નહીં 7 કિલોમીટર છે. તો હવે શું કરીશું? તો આજે યોગ્ય સરકારને સ્થાનિક સત્તાતંત્ર છે ને એની એ ફરજ આવશે કે ઉપરોક્ત શાળા ન હોય તો 3 વર્ષમાં આવી શાળા બનાવવી. ક્લિયર. કોઈ ગામ રજૂઆત કરે કે ભાઈ અમારા 9-10ના છોકરાઓ છે એ અમારા ગામમાં 9-10ની સ્કૂલ નથી ને જે સ્કૂલ સૌથી નજીકમાં નજીક છે ને એ અમારા ગામથી 8 કિલોમીટર થાય છે દાખલા તરીકે, બરાબર. તો એ 5 કિલોમીટર કરતાં વધી ગયું કહેવાય ને. તો એ પછી યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્રની ફરજમાં આવે કે 3 વર્ષની અંદર ત્યાં શાળા નવી શરૂ કરી દેવી પડે. ક્લિયર. મિત્રો વિડીયોને લાઇક કર્યો છે કે નહીં? જો ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો પર ટાર્ગેટ છે આપણો 500 લાઇક અને 300 કોમેન્ટનો. અને મિત્રો જે આગળના 3 લેક્ચર છે તેમાં આપે જે ઢગલાબંધ લાઇક અને આપના બહુ જ બધો પ્રેમ જે કોમેન્ટમાં બતાવ્યો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને એવો જ પ્રેમ આ લેક્ચરને પણ આપજો, બરાબર. જો લાઇક ના કર્યો તો અત્યારે જ કરી લેજો અને કોમેન્ટમાં ખાસ જણાવજો જેથી આ સિરીઝના આગળના વિડીયો પણ આપના માટે ફટાફટ આવ્યા કરે. તો મિત્રો લાઇક ના કર્યું હોય તો ચલો જલ્દી કરી લો.
ઓકે, કરી લીધું ને? સરસ. ચલો નેક્સ્ટ છે મિત્રો કલમ 7 એટલે કે નાણાકીય અને બીજી જવાબદારીઓ. તો આપણે જે બંધારણનો 280 અનુચ્છેદ છે તેમાં નાણાં આયોગ છે તેણે કેન્દ્ર અને રાજ્યની જવાબદારી નક્કી કરી છે. અને મિત્રો આ જવાબદારીના ભાગરૂપે જ 2017ના જે 9મો મહિનો હતો એની 5મી તારીખે એક પ્રોજેક્ટ શરૂ કરાયો હતો ગુજરાતમાં, અને એ હતું જ્ઞાનકુંજ. હવે આ પ્રોજેક્ટમાં શું હતું? તો આમાં જે મોટી સ્કૂલો હતી તેમાં ધોરણ 7 અને 8માં કોમ્પ્યુટર, લેપટોપ, બરાબર, અને જે એનું પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ એ બધું અપાયું હતું. બરાબર. તો સૌથી પહેલાં જે આ શરૂઆત થઈ હતી, તમને પૂછે કે 2017માં જે જ્ઞાનકુંજ છે કયા ધોરણ માટે શરૂ કરાયો હતો? તો 7 અને 8 માટે. અને કાં તો ઊંધી રીતે પૂછે કે જ્ઞાનકુંજનો પહેલો તબક્કો ક્યારે આવ્યો હતો? તો 5/9/2017. ક્લિયર? ઓકે. નેક્સ્ટ મિત્રો કલમ એ છે સરકારની ફરજો. તો સરકારની ફરજો શું હોય છે? તો આરટી એવું કહે છે કે ભાઈ યોગ્ય તાલીમવાળા શિક્ષકોની ભરતી કરવાની છે, શિક્ષકોને તાલીમો આપવાની છે. બરાબર. હવે મોસ્ટ આઈએમપી પ્રવેશોત્સવ, આનું નામ તમે સાંભળ્યું જ હશે કે પ્રવેશોત્સવનું જ્યારે પણ શૈક્ષણિક નવું વર્ષ શરૂ થતું હોય છે ત્યારે શાળામાં પ્રવેશોત્સવ યોજાતા હોય છે. તો આની શરૂઆત થઈ હતી 1998-99માં. તો આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે પ્રથમવાર પ્રવેશોત્સવ ક્યારે યોજાયો હતો? તો 1998-99માં. ત્યારબાદ 2003માં આ શાળા પ્રવેશોત્સવમાં હજુ એક એડ ઓન કર્યું હતું, અને એ હતું કન્યા કેળવણી મહોત્સવ. બરાબર. તો તમને પૂછે કન્યા કેળવણી મહોત્સવ ક્યારથી શરૂ કર્યું હતું? તે હતું 2003થી. કારણ કે મિત્રો એ વખતે એવું ધ્યાને આવ્યું હતું કે માતા પિતા જે હતા એ દીકરીઓને વધારે ભણાવતા નહોતા, અને એના માટે કન્યા કેળવણી એટલે કે દીકરીઓને ભણાવે એના માટે પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી સ્કીમો ચાલુ કરવામાં આવી હતી. અને એમાંથી એક સ્કીમનું નામ હતું એ હતું વિદ્યાલક્ષ્મી બોન્ડ, કે જેમાં જો કોઈ દીકરીને શાળામાં પ્રવેશ આપવામાં આવે તો તેના નામે એક બોન્ડ આપવામાં આવતો હતો કે જે 2000 રૂપિયાનો હતો. તો તમને પૂછે કે ભાઈ વિદ્યાલક્ષ્મી બોન્ડમાં કેટલા રૂપિયા આપવામાં આવતા હતા? તો 2000. બરાબર. જોકે અત્યારે હવે એ બંધ કર્યો છે, કારણ કે 2019માં જે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી, એમણે એમના જન્મદિવસે એક નવી યોજના બહાર પાડી હતી. એનું નામ હતું વાલી દીકરી યોજના. હવે આ યોજનામાં પણ એવું જ હતું કે કન્યાઓને એટલે કે દીકરીઓને માતા પિતા ભણાવે ને એ માટે પ્રોત્સાહન આપવાનું હતું. હવે આમાં શું થતું હતું? તો જો માતા પિતા દીકરીઓને ભણાવતા હોય ને તો એમને કુલ 1,10,000ની નાણાકીય સહાય મળતી હતી. પણ આ જે નાણાકીય સહાય હતી ને એ પણ તબક્કાવાર આપતા હતા. તો કે કઈ રીતે? તો જ્યારે જો કોઈ માતા પિતા દીકરીનો પ્રવેશ કરાવડાવે તો તેને 4,000 રૂપિયા તેના ખાતામાં. જો એ છોકરી 8મું પૂરું કરીને 9મામાં એડમિશન લે તો એને બીજા 6,000 રૂપિયા, અને 17 વર્ષની જ્યારે થાય એ એનું ઉચ્ચ એજ્યુકેશન પૂરું કરે ત્યારે એને 1 લાખ રૂપિયા આપવામાં આવતા. તો મિત્રો આ છે એના સ્ટેજ. પ્રવેશ વખતે 4,000, 9મામાં એડમિશન લે ત્યારે 6,000 એટલે કે 8મું પૂરું કરે ત્યારે, અને 17 વર્ષે એને 1 લાખ. અને જો કુલ પૂછે વાલી દીકરી યોજનામાં કુલ સહાય કેટલી હતી? તો એ હતી 1,10,000. ક્લિયર? કલમ 9 કહે છે સ્થાનિક સત્તા મંડળ. બરાબર. તો એનું કામ શું હતું? તો કે શૈક્ષણિક કેલેન્ડર નક્કી કરવું અને ઉપરની તમામ ફરજોનું પાલન કરાવવું. એટલે જે અહીંયા આપણે બધી જોયું હતું ને કે પ્રવેશોત્સવ કરવો, કન્યા કેળવણી મહોત્સવ ને આ જે પણ બધી સ્કીમો આવતી હોય ને એનું સુચારું સંચાલન કરવું, એ બધું જ સ્થાનિક સત્તા મંડળની ફરજમાં આવતું હતું. કલમ 10 એવું કહેતી હતી વાલીઓની ફરજ. તો વાલીની ફરજ શું? તો આપણે શરૂઆતમાં જોયું હતું કે મૂળભૂત ફરજ 10 હતી અને પછી 11મી ઉમેરાઈ હતી. તો એના આધારે અનુચ્છેદ 51A ક કે જે 6 થી 14 વર્ષના બાળકને ભણાવવું. હવે મિત્રો જો એ ગોખવા નહીં, જો ટેકનિક આપું તમને. 8, 9 ને 10 છે ને, બરાબર. તો અહીંયા આપણા ટોપિકનું નામ જ શું છે પ્રકરણનું? યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતા. બરાબર. તો આ આપણી 8 નંબરની છે, આ આપણી 9 નંબરની કલમ છે, અને આ આપણી 10 નંબરની કલમ છે. 8, 9, 10 એના નામ પરથી જ થઈ જાય જો લાઇનસર. બરાબર. જો તમને ફરી બતાવી દઉં તો જો 8 નંબરમાં શું છે? સરકારની ફરજો. જો આવી ગયું યોગ્ય સરકાર એટલે સરકારની ફરજો. પછી શું છે આપણું? સ્થાનિક સત્તાતંત્ર છે ને, તો જુઓ સ્થાનિક સત્તા મંડળની ફરજો, અને ત્રીજામાં છે માતા પિતા. તો એ છે માતા પિતા એટલે કે વાલીઓની ફરજ. ક્લિયર? ઓકે. ત્યારબાદ આવે છે કલમ 11. તો એમાં વાત કરીએ છીએ પૂર્વ શાળા શિક્ષણની. પૂર્વ શાળા એટલે શું? કે 3 વર્ષના બાળકો એટલે કે આંગણવાડીના. બરાબર. તો હવે જે આંગણવાડીમાં પણ જે બહેનો કામ કરે છે એમને પણ આપણે એ રીતે પ્રોત્સાહિત કરતા રહેવા પડે ને કે જેથી એ પણ ખૂબ જ સારું કામ કરે. કારણ કે એ જ્યારે આંગણવાડીમાં બાળકોને લાવશે તો એ જ બાળકો આગળ ઉઠીને પહેલા ધોરણમાં શાળામાં પ્રવેશ લેશે. કારણ કે અત્યારે તો આંગણવાડી પણ શાળાના કેમ્પસમાં જ હોય છે. એટલે જો એકવાર બાળક આંગણવાડીમાં આવી ગયું તો સમજવાનું કે હવે એ શાળામાં પ્રવેશ લેવાનું જ છે. તો એના માટે જે આંગણવાડી બહેનો હોય ને, જે નંદઘર અને તેડાઘરની બહેનો, એમને પ્રોત્સાહિત કરવા માટે સરકાર એક એવોર્ડ આપે છે, અને આ એવોર્ડનું નામ છે માતા યશોદા એવોર્ડ.
તો જો તમને પરીક્ષામાં પૂછાય કે માતા યશોદા એવોર્ડ કોને આપવામાં આવે છે, તો નંદગર અને તેડાગરની બહેનો માટે હોય છે. ક્લિયર? બીજું, આજે પૂર્વ શાળા શિક્ષણ છે ને, એમાં સરકારે એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો, એ તો ICDS. હવે આ શું છે, તો આનું પૂરું નામ પૂછાતું હોય છે. તો ચાલો મારી જોડે બોલો, ઇન્ટરરેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ. ઇન્ટરરેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ. મિત્રો, જેમ આપણે આગળના વિડીયોમાં પણ કર્યું છે એ જ રીતે કે જ્યારે પણ આવા નામ આવે તો હું 2 વાર બોલીશ, એટલે પહેલી વાર તમારે સાંભળી લેવાનું છે અને બીજી વાર તમારે મારી જોડે બોલવાનો ટ્રાય કરવાનો છે. ક્લિયર? આજે ICDS છે ને, એનું જો તમને પૂછવામાં કે ICDSની શરૂઆત ભારતમાં ક્યાંથી થઈ હતી, તો એને શરૂઆત કરાઈ હતી રાજસ્થાનના ઝુંઝુનથી. ક્લિયર? ભારતમાં ક્યાંથી શરૂઆત કરાઈ હતી? રાજસ્થાનના ઝુંઝુનથી ICDS પ્રોગ્રામ. બરાબર? પણ ગુજરાતની વાત કરે ને, તો ગુજરાતમાં આની શરૂઆત 2 ઓક્ટોબર 1975ના રોજ છોટા ઉદેપુરથી કરાઈ હતી. ક્લિયર? ભારતમાં રાજસ્થાનથી અને ગુજરાતમાં છોટા ઉદેપુરથી 1975 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે. ક્લિયર? મિત્રો, આજે નંદગર અને તેડાગરની બહેનો માટે આપણે પ્રોત્સાહિત માટે માતા યશોદા એવોર્ડ આપે છે ને, તો એ જ રીતે આપણા વિડીયો માટે પણ પ્રોત્સાહિત કરવા માટે શું હોય છે, તો એ હોય છે આપની કોમેન્ટ્સ. તો ચલો, તમે ના કર્યું હોય ને તો તમને વિડીયો કેવો લાગે છે ને એ જરૂરથી તમારા કોમેન્ટમાં જણાવવાનું છે. જે મિત્રો રેગ્યુલર હવે આ ચેનલ સાથે જોડાઈ ગયા છે એ તો એમના ફીડબેક કોન્સ્ટન્ટલી આપે જ છે, અને એ ખૂબ સારી બાબત છે. કારણ કે મિત્રો, 5000 વ્યૂમાં માન લો 500 કોમેન્ટ આવે છે સપોઝ કે, તો આ જ ફરક તમને સીધું પરીક્ષામાં પણ જોવા મળે છે કે ફોર્મ ભરાય છે 1 લાખ અને પાસ થાય છે 50-60. બરાબર? મેરિટમાં એટલા જ આવે છે ને. તો આ જે 50-60 આવતા હોય ને, તો એ લોકોને જે નથી આવતા એ લોકોમાં ફરક આ જ હોય છે કે માન લો કે આ વિડીયો તમે પણ જોયો અને બધા 5000 લોકોએ પણ જોયો, પણ તમે કોમેન્ટ કર્યું, મતલબ કે તમે કંઈક એક્સ્ટ્રા બાકી લોકોથી કર્યું. બરાબર? અને આ જે નાના નાના પ્રયત્નો જોઈએ ને, એ જ એક દિવસ મોટી જીત અપાવે. બરાબર? તો મિત્રો, ખાસ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી જણાવજો. બરાબર? જેથી કરીને આવા ને આવા જ વિડીયો હું તમારા માટે લાયા કરું. કારણ કે મિત્રો, મને અત્યારથી જ ઘણા બધા મોટા મોટા ક્લાસીસોમાંથી ઓફરો આવતી હોય છે કે સર તમે અમારે ત્યાં આવીને આવા વિડીયો ભણાવો. પણ મને ખબર છે કે જો હું ત્યાં જઈશ ને, તો આ જ વિડીયો પછી તમારે 15 થી 20 કે 25 કે 30 હજારની બેચનો કોર્સ ખરીદીને પછી આ વિડીયો જોવાનો છે. બરાબર? પણ મારો ત્યાં પ્રયત્ન એ જ છે કે ભાઈ જે લોકો પૈસા નથી ખર્ચી શકતા પણ જે ટેલેન્ટેડ છે એ લોકોને અને જેમને અધિકારી બનવું છે તે બનવા જોઈએ. બરાબર? ઘણી જગ્યાએ પર એવું પણ છે કે ભાઈ કોઈ બહેનો હોય તો એ અત્યારે ફેમિલી લઈને બેઠા હોય, તો એમની જો પૈસા હોય પણ એમની જો ટાઈમ ના હોય, ઘર સાચવવાનું હોય, જોબ હોય અત્યારે. બરાબર? તો એવા લોકો માટે હું અત્યારે આ વિડીયો બનાવું છું કે જેથી કરીને એ એમના સપનાને જલ્દી પૂરા કરે અને અધિકારી બને. તો મિત્રો, તમારાથી ખાલી એટલું માંગુ છું કે તમે તમારા ફીડબેક જણાવતા રહો, જેથી કરીને અમે આવા નવા વિડીયો બનાવવા માટે મોટિવેટ થતા રહીએ. નેક્સ્ટ છે મિત્રો આપણું પ્રકરણ 4, શાળા અને શિક્ષકોની જવાબદારી. તો મિત્રો, જેમ આપણે આગળ પણ તમને શીખવાડ્યું હતું કે આના છે ને આપણે ભાગ પાડી દઈએ કે 12 થી 22 છે ને એમાં શાળાના નિયમો આવશે. બરાબર? અને 23 થી 28 છે ને એમાં શિક્ષકોની જવાબદારી આવશે. ક્લિયર? ઓકે. તો કલમ 12 શું કહે છે? નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો વ્યાપ. એટલે કે જે RTE અંતર્ગત જે પ્રાઇવેટ સ્કૂલોમાં જે એડમિશન અપાય છે ને, તો એ કેટલા ટકા બાળકોને આપવું પડશે? તો 25%. બરાબર? કોઈ પ્રાઇવેટ શાળા છે તો ત્યાં 100 સીટો છે, તો અમે 25 સીટો RTEના અંતર્ગત આપવી પડશે ગરીબ બાળકોને. બરાબર? જે લોકો એમના જે ધારાધોરણો RTEના સરકારે નક્કી કર્યો ને એના પ્રમાણે. બરાબર? હવે માન લો કે પ્રાઇવેટ શાળા છે એને ચલો RTE મુજબ પ્રવેશ તો આપી દીધો, તો એ તો એવું કે ભાઈ અમને તો આટલા બાળકોની ખોટ ગઈ. તો ખોટ નથી જતી, કારણ કે આ જે 25% બાળકો ગયા છે ને એની ફી કોણ આપે છે? સરકાર આપે છે. બરાબર? અને કેટલી આપે છે? તો વાર્ષિક 12,000. અગાઉ આપતી હતી 10,000, અત્યારે કરી છે 12,000. બરાબર? ત્યાર પછી કલમ 13 શું કહે છે? ઇન્ટરવ્યૂ, કસોટી અને ફી પર પ્રતિબંધ. બરાબર? તો હવે આ શું છે કે જો બાળક શાળામાં એડમિશન લેવા જાય તો તે વખતે બાળકનું પણ નહીં અને ઇવન માતા પિતાનું પણ નહીં, ઇન્ટરવ્યૂ કોઈ પ્રકારનું લેવાનું નથી. બરાબર? તો RTEનો નિયમ કહે છે કે બાળકનું અને માતા પિતાનું કોઈનું ઇન્ટરવ્યૂ લઈ શકશે નહીં પ્રવેશ માટે. ક્લિયર? બીજું, જે ફી જે નક્કી કરી છે ને એ પ્રમાણે જ લેવાની. બરાબર? અને જો ધ્યાને આવે અને જો એ સાબિત થાય કે ભાઈ આ શાળાએ જે નક્કી કરીને એનાથી વધારે ફી લીધી છે, તો જેટલી પણ વધારાની ફી લીધી હોય ને એની 10 ગણી ફી વસૂલ કરવી. આ વસૂલ કોણ કરશે? સ્થાનિક સત્તામંડળ. બરાબર? એટલે કે માન લો કે ફી શાળાએ નક્કી કરી હોય કે ભાઈ 10,000 અને એ સ્કૂલ આપણે સરકારે નક્કી કરી છે 10,000 પણ શાળાએ લઈ લીધી 20,000. બરાબર? તો 10,000 વધારે લીધી ને, તો 10,000ના 10 ગણા એટલા સરકારને પાછા એને જમા કરાવવા પડે. ક્લિયર?
હવે માની લો કે આપણે આરટીએ તો કહી દીધું કે ભાઈ ઇન્ટરવ્યૂ એવું લેવાનું નથી, પણ એમને ધ્યાન આવ્યું કે કોઈ શાળાએ કસોટી લીધી છે ભાઈ એડમિશન માટે, તો જો એ સાબિત થાય તો પ્રથમ વારમાં એને કેટલા ટકાનો દંડ થશે? 25,000નો, બરાબર. અને એકવાર એની નોંધ પડી ગઈ કે ભાઈ આ શાળાએ ઇન્ટરવ્યૂ લીધું હતું, બરાબર, એટલે આપણે એ શાળાને 25,000નો દંડ કર્યો છે, બરાબર. પણ ત્યાર પછી થોડા દિવસ પછી ફરી બીજી કમ્પ્લેન આવી કે ભાઈ આ શાળાએ ફરી ઇન્ટરવ્યૂ લીધું, તો પછીના દરેક ઇન્ટરવ્યૂ વખતે એને કેટલો દંડ કરવામાં આવશે? 50,000. ક્લિયર? આટલા સુધી વધારાની ફી લે ને તો 10 ગણી વસૂલ કરવાની, અને ઇન્ટરવ્યૂ લે ને, પ્રવેશ કસોટી લે ને તો 25,000 પહેલી વારમાં, અને પછી તો દરેક વખતે 50,000નો દંડ થયા કરશે શાળાને. ક્લિયર? આવું આરટી કે છે. ત્યાર પછી મિત્રો આ બહુ જ આઈએમપી છે, એફઆરસી, બરાબર, ફી રેગ્યુલારિટી કમિટી, બરાબર. તો આ શું છે? તો આ જે એફઆરસી છે ને એના આધારે દરેક શાળાની ફી નક્કી કરેલી હોય કે ભાઈ તમારે દરેક ધોરણમાં આટલી જ ફી લેવાની, બરાબર. જો તેનાથી વધારે ફી લે ને તો એના પર કાયદાકીય રીતે બધી કાર્યવાહીઓ થાય. હવે એફઆરસીમાં કેટલું નક્કી કરી છે ફી? તો જે એફઆરસીનો જે એક્ટ 2007 હતો, એફઆરસી એક્ટ 2007, બરાબર, તો એમાં જે નક્કી કરી છે ને એ ફી કેવી હતી કે જો ભાઈ બાળક 1 થી 8 ધોરણમાં ભણે છે ને તો તમારે 15,000 ફી લેવાની. ક્લિયર? ધોરણ 1 થી 8માં કેટલી? 15,000. 9 થી 10માં ભણતા બાળક માટે 25,000. ધોરણ 11-12 જો આર્ટ્સ અને કોમર્સમાં ભણતો હોય ને તો એની 27,000, અને જો 11-12 સાયન્સમાં ભણતો હોય ને તો 30,000. ક્લિયર? જો ફરીથી જોઈ લો, 8, 10 અને 11-12, બરાબર. તો કેટલા છે? 15,000, 25,000, 27,000 ને 30,000, બરાબર. કારણ કે સાયન્સમાં થોડાક કેમિકલ્સ ને પ્રયોગોને બધું લેવું પડતું હોય એટલે એના માટે 30,000 રાખી છે, બરાબર. ફરીથી 1 થી 8માં 15,000, 9 થી 10માં 25,000, 11-12માં 27,000 આર્ટ્સ કોમર્સ માટે, અને સાયન્સનું પૂછે ને તો 30,000. અહીં કન્ફ્યુઝ નહીં થવાનું. 11-12માં તમારે પ્રશ્ન ધ્યાનથી જોઈ લેવાનું. સાયન્સ પૂછ્યું છે તો 30, આર્ટ્સ કોમર્સ છે તો 27,000. ક્લિયર? ઓકે. હવે માની લો કે આ એફઆરસીનો નિયમનો ભંગ કર્યો શાળાએ, તો પહેલી વાર શાળાને દંડ થશે 5 લાખનો, બરાબર. 5 લાખનો દંડ કર્યા પછી ફરીથી બી કમ્પ્લેન આવી કે આ શાળાએ તો ફરી એફઆરસી જે ફી રેગ્યુલેટરી જે કમિટીએ જે નક્કી કરી ને એના કરતાં વધારે ફી લીધી, તો બીજી વારમાં એ જ શાળાએ જો નિયમ તોડ્યો તો એને 10 લાખનો, હવે જો તેમ છતાં ત્રીજી વાર તોડ્યું તો પછી શાળાની માન્યતા રદ. ક્લિયર? એફઆરસીના નિયમોનું જો શાળા ઉલ્લંઘન કરે, બરાબર, તો પહેલી વારમાં 5 લાખ, બીજી વારમાં 10 લાખ, ને ત્રીજી વારમાં માન્યતા રદ થઈ જશે. આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, માટે અહીં ધ્યાનથી જોઈ લેજો. કલમ 14 એવું કે છે પ્રવેશ માટે ઉંમરની સાબિતી, બરાબર, કે ભાઈ આપણે બાળક આવે ને તો આપણે જે પણ સરકારે નક્કી કર્યો હોય ને એના જન્મના આધાર પુરાવા એ આપણે માંગીએ. પણ માની લો કોઈ બાળક એવું કહે છે, કોઈ વાલી એવું કહે છે ભાઈ મારા બાળકનું મારે જો એવું કોઈ પ્રૂફ જ નથી કે જેનાથી હું એની ઉંમર સાબિત કરી શકું, તો એવા સમયે આપણે એને પ્રવેશની ના ન પાડી શકીએ, અને વાલીનું એકરારનામું લઈને પણ છેલ્લે એને પ્રવેશ તો આપવો જ પડે. ક્લિયર? કલમ 15 છે ને એ કે પ્રવેશની ન પાડવી, એટલે કે જો એ બાળકને શાળામાં એડમિશન લેવો છે ને તો આપણે એને ના પાડી શકીએ. હવે યાદ કરો 5મી કલમ શું હતી કે એને એલસી લઈ જવું તો એને રોકવાનું નથી, બરાબર. અને કલમ 15 શું કહે છે કે એને શાળામાં પાછું આવવું હોય ને તો એને રોકવાનું નથી. એટલે જો આ બે જોડે એટલે બોલું કે તમને યાદ રહી જાય. 5 નંબરમાં એવું કહે છે કે જતો હોય તો એને અટકાવવાનું નહીં, અને કલમ 15 એવું કહે છે કે એને આવવું હોય ને શાળામાં તો પણ એને અટકાવવાનું નહીં. પેલા જવા દેવાનો છે ને આમાં આવવા દેવાનો છે. ક્લિયર? ઓકે. અને જવા દેવાનો આવવા દેવાનો મતલબ એવું નહીં કે ચાલુ ક્લાસમાં પછી એ ઊભો થઈને બહાર રમવા જતો રહે. આ વાત છે પ્રવેશની. તો ઉંમર પ્રમાણે પ્રવેશ આપીને એસટીપીથી અભ્યાસ પૂરો કરાવો. જેમ આપણે આગળ વાત કરી હતી ને કે ભાઈ 10 વર્ષનો છોકરો હતો અને પહેલામાં એડમિશન નહીં, પણ ઉંમર પ્રમાણે જે એનું ત્રીજું ચોથું જે પણ થતું હોય ને એ પ્રમાણેની ઉંમરને અનુરૂપ પ્રવેશ આપી દેવાનું. ત્યાર પછી જે કલમ 4માં કીધું હતું ને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એ આપીને એને જે મેઇન સ્ટ્રીમના બાળકો હોય ને એ લેવલ પર લાવવાનો છે. ક્લિયર? કલમ 16 નાપાસ કરવો નહીં, બરાબર. આ 16 શૃંગાર થઈ જાય ને એ તો યાદ રાખો. જો 16 શૃંગાર એટલે પછી એ બધા લાલી મેકઅપમાં અને ફરવા ધરવામાં હીરો બનવામાં બાઇક લઈને ફરવા નીકળી જાય ને છોકરાઓને એ બધા, એટલે પછી પરીક્ષામાં શું થાય? નપાસ થાય. પણ કલમ 16 શું કહેતી? નપાસ ન કરવો. અને એનું કારણ એ હતું કે ભાઈ એની બ્રેક પડે ને તો ભાઈ ઘણીવાર એવું બને કે છોકરા ભણવાનું છોડી દેતા હતા, બરાબર. પણ પાછળથી પછી એના છે ને સાઈડ ઇફેક્ટ બી જાણવા મળ્યા કે ભાઈ છોકરો 8માં આવી જાય ને તેમ છતાં એને લખતા વાંચતા જ ના આવડતું હોય. કારણ કે શિક્ષકો એવું કહેતા કે આરટી તો એવું કે નપાસ નથી કરવાનો, એટલે અમે પાસ કરી દીધો. અને 8મા ધોરણના છોકરાને એનું નામ લખતા પણ ના આવડે. પણ પછી આ બાબતે વિચાર કરવામાં આવ્યો અને એવું નક્કી કરવામાં આવ્યું કે ધોરણ 5 અને 8માં હવે નપાસ કરી શકાશે. પણ મિત્રો આમાં પણ એવું હોય છે કે 2 મહિનામાં ફરીથી એનો એસટીપી ક્લાસ લઈને એની ફરી પરીક્ષા લઈને એને પાસ કરવાનો, બરાબર. કલમ 17 તો યાદ રાખવાનું છે
શારીરિક અને માનસિક શિક્ષા પ્રતિબંધ બરાબર. સતરા કા ખતરા એટલે કે જો શિક્ષા કરશો ને બરાબર, તમે કોઈ બાળકને મારશો ને તો તરત તમારી નોકરી ખતરામાં આવી જશે બરાબર. આપણે રોજ ચેનલોમાં કંઈક ને કંઈક આવા ન્યૂઝ જોતા હોય ખબર ને, કેમેરામાં જોઈએ પેલું કેમેરામાં એનો વિડીયો આવી ગયો હોય જે ન્યૂઝવાળા બતાવ્યા કરે કે કોઈ શિક્ષક છે એ બાળક પર હાથ ઉઠાવતો હોય કે શારીરિક શિક્ષા આપતો હોય ને તો એના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કલમ 17 સતરા કા ખતરા શિક્ષાનું પ્રતિબંધ કલમ 17. કલમ 18 છે એ જ કહે છે માન્યતા વગર શાળા નહીં બરાબર. એટલે એવું નહીં કે ભાઈ ઈચ્છા થાય એટલે શાળા ખોલ દો બરાબર. એ શાળાને પ્રોપર માન્યતા લેવી પડે બરાબર. અને માન લો કોઈને આવી બધી ખબર નહીં પડતી શાળા ખોલી દીધી છે, એને પેલી ઓફિશિયલ જે માન્યતા લેવી પડે ને, પરમિશન લેવી પડે શાળા ચાલુ કરવા માટે, એ નથી લીધી. તો જો એવી શાળા ધ્યાને આવે ને તો એને કેટલાનો દંડ કરવાનો છે? 1 લાખ રૂપિયાનો દંડ કરવાનો છે બરાબર. તો પહેલું તો માન્યતા વગર ચાલુ કરે એટલે એને 1 લાખ દંડ આપી જ દેવાનો અને પછી 1 લાખ દંડ લઈને ઇન્સ્ટન્ટ એને કહેવાનું ભાઈ તું હવે માન્યતા ના મળે ત્યાં સુધી શાળા બંધ કરી દે. પણ તેમ છતાં જો એ શાળા ચાલુ રાખે છે તો એને પ્રતિદિન 10,000નો દંડ ફટકારવાનો થાય. ક્લિયર? આટલે સુધી માન્યતા નથી એટલે પહેલો 1 લાખનો દંડ તો થઈ ગયો અને પછી દરેક દિવસ માટે એને 10,000નો દંડ થશે. હવે આટલું બધું દંડ થાય ને દરરોજના 10,000 થાય એટલે શાળા શું કરે? તરત માન્યતા લેવા પહોંચશે ને. તો માન્યતા ક્યાંથી મળશે? તો જો પ્રાથમિક શાળા હશે ને તો તેની માન્યતા આપશે પ્રાથમિક શિક્ષક નિયામક. ક્લિયર? જો ગોખવાનું નહીં, શાંતિ સમજો. પ્રાથમિક શાળા માટે કોણ પડશે? પ્રાથમિક શિક્ષક નિયામક. જો કોર્પોરેશનમાં શાળા આવતી હશે ને તો ડીઈઓ જોડે જશે બરાબર. અને જો ગ્રામ્યમાં આવશે ને તો ડીપીઓ. કોર્પોરેશનમાં ડીઈઓ હોય ડીઈઓ અને ગ્રામ્યમાં હોય ડીપીઈઓ બરાબર, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર બરાબર. અને જો હાઈસ્કૂલની વાત હોય ને તો એ ઓનલાઈન લેવાની છે અને એની મંજૂરી કોણ આપશે? ગુજરાત બોર્ડ. ક્લિયર? આટલે સુધી પ્રાથમિક શાળાની માન્યતા પ્રાથમિક શિક્ષક નિયામક આપશે બરાબર. અત્યારે પ્રાથમિક શિક્ષક નિયામકની કચેરી ક્યાં છે? તો ગાંધીનગરના સેક્ટર 19માં VSK એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રના ગ્રાઉન્ડ ફ્લોર પર છે બરાબર. કોર્પોરેશનમાં હોય તો ડીઈઓની મંજૂરી લેવાની અને ગ્રામ્યમાં હોય તો ડીપીઓની અને હાઈસ્કૂલની મંજૂરી ઓનલાઈન લેવાની હોય છે, ગુજરાત બોર્ડ એને આપશે. ક્લિયર? આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કારણ કે આ છે ને આમાં તમે કન્ફ્યુઝ થાવ, આપણે થવાનું નથી. મિત્રો લાઈક કર્યું છે ને? ના કર્યું તો કરી દો યાર બરાબર. વેરી ગુડ. ચલો નેક્સ્ટ છે મિત્રો કે ચલો હવે માન્યતા લેવા પહોંચી ગયા બરાબર. અહીં આપણે વાત કરી કે માન્યતા નથી તો આપણે દંડ આપી દીધો. અહીં આપણે એ વાત કરી લીધી કે ભાઈ તમારે કઈ શાળા ખોલવી છે ને એના માટે કોણ જોડે મંજૂરી લેવી. ચલો હવે કોઈ વ્યક્તિ છે જેને શાળા ખોલવી છે બરાબર, એને દંડ નથી ભરવો કાં તો એને માન્યતા વગર શાળા ખોલી દીધી, લાખ રૂપિયા દંડ ભરી દીધો બરાબર. હવે એને 10,000 નહીં ભરો એટલે એ પહોંચી ગયો આ બધે લાગુ પડતા અધિકારી જોડે બરાબર ઓફિસમાં. પણ હવે ત્યાં શું કંઈ જશે એટલે તરત આપી દેશે એને? તો કે ના, એના પર ધારાધોરણ હશે ને શાળાની મંજૂરીના. તો શું છે? તો જુઓ, તો માન્યતા માટે પણ એ લોકોનો આખી બ્લુ પ્રિન્ટ હોય કે આટલી વસ્તુ તમારી શાળામાં હશે ને તો જ તમને માન્યતા મળશે. હવે એ શું છે? તો ચલો આપણે જોઈ લઈએ કે દરેક શિક્ષક માટે એક વર્ગખંડ અને એક આચાર્યનો રૂમ હોવો જોઈએ. ક્લિયર? બીજું, વિદ્યાર્થી માટે 8 ચોરસ ફૂટ અને શિક્ષક માટે ભણાવવા માટે 60 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ. હવે આ ખાસ ધ્યાનથી સમજજો. વિદ્યાર્થી માટે કેટલા ચોરસ ફૂટ કીધી? 8. અને શિક્ષક માટે કારણ કે શિક્ષકને ભણાવતી વખતે થોડું મૂવ થવું પડતું હોય બરાબર, થોડી મૂવમેન્ટ કરતા હોય ને ભણાવતી વખતે આગળ બોર્ડની જોડે, એટલે એમને થોડી વધારે જગ્યા જોઈએ. તો એમને 60 ફૂટ ચોરસ ફૂટ જગ્યા જોઈએ. તેનો મતલબ કે જો શાળામાં કોઈક વર્ગ છે એમાં 30 છોકરા બેઠા છે તો 30 છોકરા તો એક છોકરાની 8 ચોરસ ફૂટ તો 30 છોકરાની કેટલી થાય? 8 તરી 24 એટલે 240 ફૂટ થયું અને પ્લસ શિક્ષકની 60 તો ખરી છે એટલે ટોટલ કેટલા થઈ ગઈ? 300 ચોરસ ફૂટ જગ્યા બરાબર. એક વર્ગમાં જો 30 છોકરા હોય તો રૂમ કેટલાનો હોવો જોઈએ? 300 ચોરસ ફૂટ. કારણ કે એક બાળકની 8 બરાબર અને 30 છોકરા હોય તો 8 તરી 24 એટલે 240 ચોરસ ફૂટ બાળકોની અને 60 ચોરસ ફૂટ શિક્ષકની એટલે ટોટલ 300 ચોરસ ફૂટનો ક્લાસ હોવો જોઈએ. ક્લિયર? ઓકે. ત્યાર પછી અવરોધ વગરનું પ્રવેશ હોવું જોઈએ અને દિવ્યાંગ બાળકો માટે રેમ્પની સુવિધા હોવી જોઈએ બરાબર. એ સાથે જ શાળામાં લાઇબ્રેરી, ફાયર સેફટી જે ફાયર સેફટીને NOC ને બધું લીધેલું હોવું જોઈએ, ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ, શાળાની ફરતે કમ્પાઉન્ડ હોવું જોઈએ, રમતગમતના સાધનો હોવા જોઈએ બરાબર. કુમાર અને કન્યાઓનું અને શિક્ષકોનું અલગ અલગ ટોયલેટ હોવું જોઈએ, પીવાનું શુદ્ધ પાણી હોવું જોઈએ બરાબર. સાથે જ રમતનું મેદાન. હવે આ રમતની મેદાન માટે અહીંયા પણ આપણા IMP MCQ આવ્યા કે પ્રાથમિક શાળા હોય ને તો 250 વિદ્યાર્થી સુધી 1 એકરનું રમતનું મેદાન હોવું જોઈએ. પ્રાથમિક શાળામાં 250 વિદ્યાર્થી સુધીની શાળા હોય ને તો 1 એકર રમતનું મેદાન હોવું જોઈએ. જો માધ્યમિક શાળા હોય તો 250 વિદ્યાર્થીએ જો એ માધ્યમિક શાળા શહેરી વિસ્તારમાં આવી હોય ને તો 800 ચોરસ મીટરનું મેદાન અને જો એ જ શાળા ગ્રામ્ય વિસ્તારમાં આવી હોય તો 1200 ચોરસ કિલોમીટરનું રમવાનું મેદાન હોવું જોઈએ.
તો મિત્રો જો તમે મદદનીશ કેળવણી નિરીક્ષક કે ટીપીઓ કે એવા કોઈ અધિકારી બનો, બરાબર, અને તમને નિયામક શ્રી એવું કહે કે તમારા ડીપીઓ એવું કહે કે જાઓ જઈને આ શાળાની માન્યતા આપવાની છે તો એની સ્થળ તપાસ કરી આવો, તો તમારે આ બધું જોવું પડે, બરાબર, કે શાળામાં રેમ છે કે નહીં, ટોયલેટ અલગ અલગ છે કે નહીં, પીવાનું પાણી છે કે નહીં, આ રીતે વર્ગખંડ, બરાબર, 8 ચોરસ ફૂટ દરેક વિદ્યાર્થીને મળે એ રીતનું છે કે નહીં, રમતનું મેદાન આ આપણા ધારાધોરણને પૂરું કરે છે કે નહીં, બરાબર, આ બધું આપણે ક્રોસ ચેક કરવાનું છે અને એટલે જ આપણી પરીક્ષા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. કલમ 19 એવું કહે છે શાળા માટેના નિયમો અને ધોરણો, બરાબર, તો કે આરટી 2009 પહેલાં જો શાળા બની ગઈ, બરાબર, હવે કોઈ એવું કહે કે ભાઈ આરટી તો તમે 2009માં લાવ્યા હતા ને 2010માં લાગુ કર્યું છે ને, અમારી શાળા તો 2005થી ચાલે, તો હવે શું કરવાનું, બરાબર, તો એ વખતે એમની જોડે માન લો કે આ બધામાંથી કશું નહોતું, પણ એ વખતે તો આવા કોઈ નિયમ હતા ને એટલે શાળાને મંજૂરી મળી ગઈ ને ચાલુ થઈ ગઈ, બરાબર, પણ હવે આરટીએ એટલે અંદર એક કલમ એડ કરી 19મી કે ભાઈ તમે જ્યારે શાળા ખોલી ત્યારે અમારું આરટી 2009 નહોતું હોય ને આ બધા નિયમો નહોતા, એટલે ભલે તમને મંજૂરી મળી ગઈ કંઈ વાંધો નહીં, પણ 3 વર્ષની અંદર જે કલમ 18માં જે ધારાધોરણો છે ને એ તમારે કરી લેવાનું. એટલે માન લો ભલે તમારી શાળા 2005માં શરૂ થઈ ગઈ હતી પણ તમારે ત્યાં અત્યારે આટલી જગ્યા નથી કાં તો આ બધી વસ્તુમાંથી કશું નથી, તો તમને માન્યતા રદ અત્યારે નહીં કરી, પણ તમને 3 વર્ષનો ટાઈમ આપે છે, એમાં તમારા બધા ધારાધોરણ કવર કરી લેવાના, નીકળ પછી માન્યતા રદ થશે. ક્લિયર? ઓકે. કલમ 20 એવું કહે છે કે અનુસૂચિમાં સુધારો કરવાની સત્તા. એનો મતલબ કે અત્યારે આટલું નક્કી કરી છે, બરાબર, આપણા ધારાધોરણો, પણ આગળ જતાં એવું જરૂર લાગે કે હજુ આમાં કંઈક ઉમેરવું છે, બરાબર, કાં તો એવું લાગે કે ભાઈ હવે ચલો 800 ચોરસ કિલોમીટર ભાઈ આને 600 કરી દેવું છે, બરાબર, આ 1200 છે એનું 1000 કરી દેવું છે, બરાબર, તો કોઈ પણ આમાં સુધારો વધારો કરવાની જરૂર પડી શકે. તો એ જે સુધારા વધારા કરવાની જે સત્તા છે ને એ કઈ કલમમાં બતાવી છે? કલમ 20માં, બરાબર. હવે મોસ્ટ આઈએમપી આવ્યું કલમ 21 એસએમસી. તો એસએમસીનું પૂરું નામ પહેલો જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવી ગયો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, બરાબર. તો એસએમસીની રચના કઈ કલમના આધારે થાય છે? 21 નંબરની કલમના આધારે, બરાબર. કલમ 21 એસએમસી કહે છે. હવે આમાં શું કહે છે કે કેટલા સભ્યો હોય? તો કુલ સભ્યો 12 હોય અને એક મરજિયાત હોય, બરાબર, એટલે 12 + 1 આપણે ડાયરેક્ટ 13 કેમ નથી લખ્યું? કારણ કે એક મરજિયાત છે, રાખે બી કારણ ના પણ રાખે, એટલે 12 + 1. એસએમસીમાં કેટલા સભ્યો હોય? 12 + 1, બરાબર. અને એસએમસીમાં કોણ હોય? આટલો પેજ પત્તા તમને આખું એસએમસી ક્લિયર થઈ જશે. તો એસએમસી જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે ને એમાં 12 સભ્યોને + 1થી તમે કમિટી તો બનાવી દીધી, પણ એ કમિટી દર 3 વર્ષે નવી બનાવવાની. એવું નહીં કે એકવાર બનાવીને 10 વર્ષની એની જ મેમ્બરો સાથે તમે ચલાયા કરો, ના. પ્લસ આ એસએમસી જે બની ગઈ છે ને અને દર 3 મહિને બેઠક બોલાવવાની, અને આ જે 12 સભ્યો છે ને એમાંથી 75% વાલી હોવા જોઈએ. 75% એટલે કેટલા? 9 સભ્યો. ક્લિયર? એસએમસીમાં જે 12 સભ્યો ને એમાં 9 સભ્યો એટલે કે 75% છે ને વાલીઓ હોવા જોઈએ, બરાબર. હવે વાલીઓમાં બી પાછા ભાગ પાડ્યા છે, તો કઈ રીતે? તો કે જે 9 સભ્યો તમારે લેવાના છે ને, તમે 1 થી 4 ધોરણમાં જે બાળકો ભણતા હોય ને શાળામાં એમના માતા પિતામાંથી કોઈ પણ 2 જણને લેવાના છે. 5 થી 6માં જે બાળકો ભણે છે એમના માતા પિતામાંથી 4, અને 7 અને 8માં જે બાળકો ભણે છે એમના એ બાળકોમાંથી 3 વાલી લેવાના છે. 1 થી 4ના બાળકો જે ભણતા હોય, બરાબર, કોઈ વાલી છે જેનું બાળક 1 થી 4માં ભણે છે, તો એવા વાલીઓમાંથી આપણે 2, 5 થી 6 વાળામાંથી 4 અને 7, 8માંથી 3 વાલી લેવાના છે. તો આ રીતે આપણે 9 વાલી કરવાના છે. ક્લિયર? તો 9 તો થઈ ગયા વાલીઓ, અને એનું આપણે ધારાધોરણ બી જોઈ લીધું, અને બાકીના 3 જે છે ને એટલે કે 25% બાકીના, આ 75, આ 25. તો એમાં એક સ્થાનિક સત્તામંડળનો માણસ હશે, એક આચાર્ય અથવા તો શિક્ષક હશે જે સભ્ય સચિવ હશે, મોટાભાગે અહીંયા શાળાના આચાર્ય રહેતા હોય છે, અને એક હશે ને એક શિક્ષણવિદ હશે કે જે શિક્ષણનો જાણકાર હશે ને એને આપણે રાખવાનું. આજે ઉપર વાત કરીએ ને એક મરજિયાત, તો આ મરજિયાત કોણ હશે? તો ગામનો કડિયો હશે. બીજું એક નિયમ એવો છે કે આજે તમે 12 સભ્યો તો લીધા, અહીંયા જે લીધા ને આપણે ધોરણ 1 થી 4માંથી ને આ સ્થાનિક સત્તામંડળ, આ બધું તો બરાબર છે, આ નિયમ તો ફોલો કરવાના છે, પણ આ 12 સભ્યો જે બની ગયા ને એમાં 50% એટલે કે 6 સભ્યો તો મહિલા હોવી જ જોઈએ. ક્લિયર? 6 સભ્યો કેવી હોવી જોઈએ? મહિલા હોવી જોઈએ. એટલે 12 સભ્યોમાંથી 6 મહિલા અને 6 પુરુષો. અને કયા ધોરણ પ્રમાણે? એ આ રીતે. હવે કયા ધોરણમાંથી કેટલી મહિલાઓ લેવી ને કેટલા એનો નિયમ નથી, એ પછી ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ અનુસાર પ્લસ માઇનસ થઈ જાય. હવે એસએમસી કામ શું કરશે? તો એક રજિસ્ટર નિભાવશે કે જેમાં એજન્ડા બુક, મિનિટ બુક, ઠરાવ બુક અને જે પણ આ બધા નિયમો બને ને એની અમલીકરણની વિગતો જોશે, બરાબર. શાળામાં શિક્ષક મોડો હોય વહેલો હોય એ એસએમસીનું કામગીરી નથી, પણ શાળાની જે એજન્ડા બુક, મિનિટ બુક, ઠરાવ બુક, અમલીકરણ, બરાબર, શાળાનો વિકાસ પ્લાન બનાવો એ બધું એસએમસી કરશે. ક્લિયર? હવે ચલો તમે કલમ 21 મુજબ એસએમસી તો બનાવી દીધી, બરાબર. હવે આ એસએમસી શું કરશે? તો કલમ 22 પ્રમાણે એસડીપી કરશે. એસડીપી એટલે શું? સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન.
જો ગોખવાનું જેવું નથી. 21માં એસએમસી બનાવી, બરાબર, અને આ કમિટી કઈ રીતે બનાવી તો આપણે એ જોઈ લીધું આ બધા નિયમ પ્રમાણે. અને 22માં એ એસએમસી શું કરશે, હવે શાળાનો કઈ રીતે વિકાસ કરવો ને એનો આખો પ્લાન બનાવશે. અને આ પ્લાન કેટલા વર્ષનો હશે? 3 વર્ષનો, બરાબર. ભલે 3 વર્ષ માટે પ્લાન બનાવ્યો, પણ સમયની જરૂરિયાત અનુસાર એમાં નાના મોટા ચેન્જીસ કરવા પડે, એટલે આપણે દર વર્ષે એને અપડેટ તો કરવાનો જ છે. તો તમને પૂછે એસડીપી કેટલા વર્ષનો એસડીપી પ્લાન બનાવે છે, વિકાસ પ્લાન, તો 3 વર્ષનો બનાવે છે, અને જેને દર વર્ષે અપડેટ કરવાનો હોય છે. ક્લિયર? ઓકે. તો મિત્રો આપણે જોઈ લીધી 12 થી 22, તો આપણી આ શાળાની જવાબદારી બધી આવી ગઈ. હવે 23 થી 28 જેમાં આપણો છે શિક્ષકોની જવાબદારી. મિત્રો કંટાળતા નહીં, આ વિડીયો છે ને કે જે જોયા પછી તમને બધું આવડી જશે. મને ઘણા બધા મિત્રોના મેસેજ આવ્યા કે જેમણે મોટા કહેવાતા ક્લાસીસોના મોંઘા કોર્સો ખરીદ્યા છે. અને મિત્રો તમે નહીં માનો કે એમના 3 કલાકના આ આરટી પર વિડીયો છે, અને એ જોયા પછી વિદ્યાર્થીને બરાબર માંડ 20 થી 22% આવડે છે. પણ એની કમ્પેરિઝનમાં આ વિડીયો જોયા પછી તમને બરાબર 90 થી 95% ઉપર આવડી જશે. અને જો કદાચ પૂરેપૂરું ધ્યાનથી જોઈએ તો 100% પણ આપણે કહી શકીએ. બરાબર, માટે આપણે કંટાળવાનું નથી અને વિડીયો ધ્યાનથી જોવાનો છે. બરાબર. કલમ 23 એવું કહે છે શિક્ષકોની લાયકાત અને નોકરીની શરતો. બરાબર, તો તમારી જે ભરતી થઈ રહી છે ને, બરાબર, એ ટેટની થાય, ટાટની થાય, મદદનીશ, કેળવણી નિરીક્ષકની થાય, ટીપીઓ ડીપીઓ રહ્યા નથી, આ બધી જે થતી હોય છે ને એ કલમ 23 અંતર્ગત થતી હોય છે. બરાબર, અને જે બધું પગાર નક્કી થતો ને આના આધારે થતો હોય છે. તમને ખબર મિત્રો કે જ્યારે 1984-87નો જે સમયગાળો હતો ને એમાં જ્યારે ફિક્સ પગારમાં નોકરી લાગતા હતા ને તો પગાર હતો 325 રૂપિયા. આમે એટલા માટે લીધું કે એક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે 1984-87ના સમયગાળામાં ફિક્સ પગાર કેટલો આપવામાં આવતો હતો? તો 84 થી 87ના સમયગાળામાં ફિક્સ પગાર હતો 325 રૂપિયા. ત્યાર પછી મેં કયું આવી હતી? એક યોજના આવી હતી, એનું નામ હતું બાલગુરુ યોજના. બરાબર, અને બાલગુરુ યોજના શંકરસિંહ વાઘેલાના સમયમાં આવી હતી અને ત્યારે 2500 રૂપિયા ફિક્સ આપતા હતા. અને ત્યારબાદ 1 મે 2010થી એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવી યોજના આવી હતી વિદ્યા સહાયક યોજના કે જેમાં 4500 રૂપિયા પગાર ચાલુ કરાયો હતો. તો તમને પૂછાય કે આ 325 રૂપિયા પગાર ક્યારે હતો? 84-87. બાલગુરુ યોજના ક્યારે આવી હતી? 98-99માં. અને કોણ હતું એ વખતે મુખ્યમંત્રી? શંકરસિંહ વાઘેલા. 25 રૂપિયા ફિક્સથી ભરતી કરી હતી. અને નરેન્દ્ર મોદી સમયે 2010માં વિદ્યા સહાયક યોજના આવી હતી જેમાં 4500થી શરૂ કર્યું. ત્યારબાદ એમાં વખત વધારો કર્યો, 4500થી પછી 5300 કર્યા હતા, ત્યારબાદ 7500 કર્યા હતા, પછી 19950 કર્યા હતા, અને હાલમાં કંઈક 26000 જેવું ચાલે. તો એ રીતે પછી સુધારા ચાલે કે પણ આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ત્યાર પછી છે કલમ 24 કે જેમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદ નિવારણ છે. હવે મિત્રો તમે આ લાયકાત મેળવી લીધી, બરાબર, અને તમે નોકરી લાગી ગયા, બરાબર, ટેટ પાસ કરી, ટાટ પાસ કરીને તમે આ રીતે બરાબર ફિક્સ પગારમાં કે વોટ એવર ફૂલ પગારમાં જે પણ સરકારના નિયમ અનુસાર નોકરી લાગી ગયા. પણ હવે નોકરી લાગ્યા પછી તમારી કોઈ ફરિયાદ છે તો શું તમે વાતે સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં જશો? તો ત્યાં કેટલા કેસ થઈ જાય? તો એના માટે છે ને દરેક રાજ્યોમાં ટ્રિબ્યુનલ બનાવેલી હોય છે. આ ટ્રિબ્યુનલ માટે જે ટ્રિબ્યુનલ એક્ટ 2006 છે ને એનો વિડીયો પણ આપણી ચેનલ પર આવવાનો છે, એટલે ચિંતા ના કરતા, એ ક્લિયર થઈ જશે. અને આ ટ્રિબ્યુનલનું કામ જ એ હોય છે કે જે કોર્ટનું ભારણ અટકાવવા માટે. બરાબર. તો આ જે શિક્ષકોને માન લો કે શાળામાં તમારે 2 શિક્ષકો વચ્ચે કાં તો શિક્ષક પ્રિન્સિપલ વચ્ચે કોઈક બાબતે મતભેદ થઈ ગયો છે, બરાબર, તો એમનું જે બી ફરિયાદ નિવારણ હશે ને એ ક્યાં થશે? ટ્રિબ્યુનલમાં. ક્લિયર? કલમ 25 એવું કહે છે શિક્ષક વિદ્યાર્થીઓનો જે રેશિયો છે એ કેટલો હોવો જોઈએ? તો એવું કહે છે કે ધોરણ 1 થી 5 હોય ને તો 30:1, એટલે કે દર 30 બાળકે 1 શિક્ષક હોવો જોઈએ. હવે તો અહીં સમજો, અહીં જો શાંતિ સમજો, 30 બાળકો 1 છે ને રેશિયો આગળ જતા ચેન્જ થશે. માન લો કે 30 બાળક છે તો 1 ટીચર મળી ગયો. 60 સુધી છે 58 બાળકો, 59 ને 60 છે ત્યાં સુધી કેટલા? 2 છે. હવે જેવું જ 61મું બાળક આવ્યું એટલે સીધા 90 સુધી કેટલા મળશે? 3 શિક્ષક. એટલે તમે જો 30-30નો વધારો થાય, 30, 60, 90, 90થી પાછા 120, બરાબર, તો 120 એ 4. પણ પછી 120 થી 30નું નથી. તમે જુઓ 120 થી 30 ઉમેર્યું તો 150 થવા જોઈએ. કન્ફ્યુઝ ના થાવ, શાંતિથી જુઓ. પહેલાં 30 બાળકોનો વધારો થાય. જો 30, 60, 90, 120, તો દર 30 બાળક થતા એમ જો 30 એ 1, 60 એ 2, 90 એ 3, 120 એ 4. અહીં જેમ 30 બાળકો વધે એમ એ એક ટીચર વધતો જાય. પણ એનો મતલબ એવું નથી કે તમારે એવું તૈયાર કરી કે 30 કારણ કે આગળ જતાં પછી આ રેશિયો જુઓ, સીધો 120 થી 150 નહીં, સીધો આ જમ્પ વાગે છે 200 કે ભાઈ તમને 120 વિદ્યાર્થીએ 4 શિક્ષક તો આપી દીધા, પણ ભાઈ તમારે 151 બાળકો થઈ એટલે તમે કહો ભાઈ હવે 30 ઉપર થઈ ગયું તો લાવો 5મો ટીચર. ના, હવે 5મો ટીચર તમને મળશે 200 વિદ્યાર્થીએ, બરાબર. અને પછી હવે 40નો રેશિયો થઈ ગયો કે 200 એ 5 છે તો 240 એ 6, 280 એ
બરાબર, એ રીતે આગળ જવાનું છે. ધોરણ 1 થી 5માં સંખ્યા જો 150થી વધે તો એક અલગ આચાર્ય મળે છે, અને એ જ રીતે જો 6 થી 8માં સંખ્યા 100થી વધે તો એક અલગ આચાર્ય મળે છે. અને સાથે 6 થી 8માં 35:1નો રેશિયો છે, એટલે કે પહેલામાં 30:1, એટલે કે 30 બાળકોએ એક ટીચર હતા 1 થી 5માં, પણ 6 થી 8માં કેટલું છે 35:1. બરાબર. અને આમાં ખાસ એક વસ્તુ છે કે દરેક વિષય દીઠ એક શિક્ષક તો હોવો જ જોઈએ. વિષય એટલે કયા? ભાષા, ગણિત વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન. ભાષા, ગણિત વિજ્ઞાન અને સમાજ વિદ્યા. તો આ રીતે 3 વિષયોના એક ટીચર તો હોવા જ જોઈએ. કલમ 26 એવું કહે છે શિક્ષકોની ખાલી જગ્યા. તો આ એવું કહે છે કે સેટઅપ કરતા 10%થી ઘટે નહીં, રીતે ભરતી કરતા રહેવું. એટલે જે મંજૂર મહેકમ હોય ને એનાથી જો 10%થી ઓછું ના થાય ને, એમને એવું લાગે કે 10%થી ઓછું થવાનું તો તરત ભરતી કરી દેવી પડે. બરાબર. એટલે અને એને અનુસંધાનમાં જ આ બધી ટેટ ટાટ ને બધી ભરતી આવતી હોય ને એનું કારણ આ જ છે કે આરટીઈની કલમ 26 એવું કહે છે કે 10%થી મહેકમ ઘટે નહીં ને, એ તમારે ધ્યાન રાખવું છે સત્તાતંત્રએ અને સરકારે, અને એ પ્રમાણે ભરતી કરતા રહેવાનું છે. પણ આમાં છે ને જે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી શાળા છે ને એમને છૂટછાટ આપવામાં આવે છે, કારણ કે એમને અનુચ્છેદ 30 હેઠળ આવી છૂટછાટ મળેલી છે. મિત્રો હવે બધી મોસ્ટલી આઈએમપી બધું પતી ગયું છે, હવે બધી વન લાઇનર જ છે. કલમ 27 એવું કહે છે બિન શૈક્ષણિક કામ પર પ્રતિબંધ, એટલે શિક્ષકોને કોઈ પણ શૈક્ષણિક સિવાયનું કામ નહીં આપવાનું. પણ એમાં પણ 3 કાર્યો હોય છે જેના માટે તમારે ના ન પાડી શકાય, અને એ એક આરટી કલમમાં જ લખીને આપ્યું છે. તો એ કયા કયા છે? વસ્તી ગણતરી, ચૂંટણી અને આપત્તિ રાહત. બરાબર. તમે શાળામાં હોય શિક્ષક તરીકે કામ કરતા, જો તમારો વસ્તી ગણતરીનો ઓર્ડર આવે તો આરટી પ્રમાણે તમે એને બિન શૈક્ષણિક ના કહી શકો, એમાં તમારે જવું પડે. ચૂંટણીની કામ આવે, તમારો ઓર્ડર આવ્યો હોય પ્રિસાઇડિંગ ઓફિસરનો, બરાબર, કે એ જે પણ ચૂંટણીનો તમારો ઓર્ડર આવ્યો હોય બૂથ લેવલ ઓફિસરનો, તો એમાં પછી તમારે જવું પડે. અને આપત્તિ રાહતની ફરજ, બરાબર, કંઈ અચાનક ભૂકંપ કે પૂર કે એવું કંઈ આવ્યું હોય અને એમાં જો તમને કોઈ માટે આહવાન થયું હોય તો તમારે જવું પડે. પણ આ સિવાયની કોઈ અન્ય કામગીરીમાં તમને બોલાવવા પર પ્રતિબંધ મુકાયો છે કલમ 27માં. કલમ 28 આ ઘણી વાર પૂછાય છે કે ભાઈ તમે સાંભળ્યું કે ટીચર હોય, સરકારી ટીચર હોય તો ટ્યુશન ન કરી શકે, તો એ કયા આધારે કહેવાય છે? તો કલમ 28ના આધારે, કારણ કે એમાં ટ્યુશન પર પ્રતિબંધ અપાયો છે. આવું કેમ કરાયું છે? તેનું કારણ એ છે કે ઘણીવાર એવું બને ને કે કોઈ શિક્ષક એવું કરે કે એના તે જે ટ્યુશનમાં બાળકો આવતા હોય ને એના પર વધારે ધ્યાન આપે, એને વધારે માર્ક્સ આપે, બરાબર. કાં તો ભાઈ ટ્યુશન ના આવતું હોય, બરાબર, કોઈ બીજાને ત્યાં ટ્યુશન જતું હોય તો એને માર્ક્સ કાપે, બરાબર, અને બીજી ખોટી રીતે પજવણી કરે, હેરાન કરે. તો આવો ભેદભાવ ના થાય ને એના માટે ટ્યુશન પર પ્રતિબંધ મૂકેલો છે. ક્લિયર? ત્યારબાદ છે પ્રકરણ 5 કે જેમાં અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ. હવે આમાં બે જ છે, 29 ને 30 કલમ. બરાબર, એકદમ શોર્ટ છે, તરત આવડી જશે. તો આમાં ખાલી એ જ છે કે અભ્યાસક્રમ કોણ બનાવશે? તો જે આપણે ગુજરાતની વાત કરીએ તો 1 થી 8 ધોરણની જે અભ્યાસક્રમ છે ને એ નક્કી કરે આપણું GCERT, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. બરાબર. 9 થી 12નો કોર્સ કોણ તૈયાર કરે છે? તો GSHEB, બરાબર, એટલે આપણું રાજ્ય પરીક્ષા બોર્ડ જે હોય છે ને એ. કેન્દ્રની વાત કરીએ, જે કેન્દ્રની સ્કૂલ હોય છે ને સેન્ટ્રલ બોર્ડ, તો એનો કોર્સ કોણ નક્કી? તો એનો 1 થી 12નો તમામ કોર્સ કરે છે NCERT. આજે ગુજરાત હતું એને બદલે નેશનલ શબ્દ છે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. જો આ બંનેનું નામ સેમ જ છે, એ ખાલી ગુજરાત બોલ દેવાનું, અહીં નેશનલ બોલ દેવાનું. અને ધોરણ 6 થી 8માં જે મુખ્ય વિષય છે ને કયા કયા? આપણો ગણિત વિજ્ઞાન ને સમાજ જે કહે છે ને એ વિષય શું છે? તો કે જે NCERT જે કોર્સ છે ને એ જ હવે તો સીધો ખાલી કન્વર્ટ થઈ જાય છે. બસ આ જે NCERT 6 થી 8નું જે ગણિત વિજ્ઞાન સમાજ બનાવે છે ને એ જ આપણું GCERT શું કરે? એને અનુવાદ કરી દે. એટલે ટૂંકમાં જે કન્ટેન્ટ છે ને એ સેમ જ હોય છે. અને આ બધું કરવા માટે માણસો તો જોશે ને, તો એના માટે જે ટીમ હોય છે ને એને કહેવાય SRG. હવે SRGનું ફૂલ ફોર્મ શું છે? સ્ટેટ રિસોર્સ ગ્રુપ. સ્ટેટ રિસોર્સ ગ્રુપ. આના માટે છે ને સ્પેશિયલ પરીક્ષા લેવાતી હોય છે, અને જે મિત્રો પાસ થતા હોય છે ને એમને SRG બનાવતા હોય છે. દરેક વિષયની SRG ટીમ બનતી હોય છે, અને એ લોકો આ અભ્યાસક્રમમાં સુધારા વધારે ને બધું કામ કરતા હોય છે. હવે મિત્રો આ મોસ્ટ એમપી છે, આમાં બહુ બધા પ્રશ્ન પૂછાય છે કે અભ્યાસક્રમ કઈ રીતે નિયત કર્યો છે, કોણે કેટલું ભણાવવું. તો જો મિત્રો તમે 1 થી 5ના ટીચર હોય તો એમને એક અઠવાડિયામાં 40 કલાકનો અભ્યાસક્રમ ચલાવવો પડે. એક અઠવાડિયામાં 40 કલાક. જો એક વર્ષમાં પૂછે તો એક વર્ષમાં 200 દિવસ ભણાવવાનું હોય છે, બરાબર. અને કલાકની વાત કરીએ, એક વર્ષના કલાક તો એ છે 800 કલાક. મિત્રો આપણે અત્યારે વાત કરીએ 1 થી 5ની જ. ફરીથી સાંભળો, 1 થી 5માં એક અઠવાડિયામાં 40 કલાક અને એક વર્ષમાં 800 કલાક. 40 કલાક 800 કલાક, બરાબર. અને દિવસો પૂછે તો એક વર્ષમાં કેટલા દિવસ કામગીરી કરવાની છે? 200 દિવસ. આ વાત થઈ ગઈ 1 થી 5ની. અને જો વાત કરીએ 6 થી 8ની તો એક અઠવાડિયામાં 45 કલાક
અહીં 40 કલાક હતું, એ 45 કલાક છે. 6 થી 8માં મોટા છોકરા હોય ને એટલા માટે અહીં 40 કલાક, અહીં 45 કલાક. અહીં ધોરણ 1 થી 5માં 200 દિવસ હતા, તો આ લોકોને 6 થી 8માં છે 220 દિવસની કામગીરી. અને અહીંયા છે 800 કલાક, તો અહીંયા છે 6 થી 8માં 1000 કલાક. જો ગોખતા નહીં, બરાબર, જોઈ લો શાંતિથી. એક અઠવાડિયામાં 1 થી 5માં 40 કલાક અને 6 થી 8માં 45, 40 કલાક 45 કલાક. ક્લિયર? એ જ રીતે જો એક વર્ષની વાત કરીએ તો 1 થી 5 વાળાને 200 દિવસ અને 6 થી 8 વાળાને 220 દિવસ. 200 220 200 220. અને જો કલાકોની વાત કરીએ તો એક વર્ષમાં 1 થી 5માં 800 કલાક અને 6 થી 8માં 1000, 800 1000. ક્લિયર આટલું? ઓકે. અને કલમ 30 એવું કહે છે કે શાળાંત પ્રમાણપત્ર આપવું. તો મિત્રો તમને ખબર ને, આપણે શાળાઓમાં પ્રાથમિક ટીચર જે જોબ કરતા હશે, કાં તો જેણે પ્રાઇમરી સ્કૂલમાં જોબ કરી છે એમને ખ્યાલ હશે કે પત્રક A B C બધું આવતું હોય છે ને, બરાબર. તો એમાં જે છેલ્લું એક આવે છે પત્રક G, જેને શાળાંત પ્રમાણપત્ર કહેવાય, તો એ આપવાનું કઈ કલમમાં કીધું છે? RTની 30 નંબરમાં. હવે મિત્રો પતિ જ જવાયું છે, બરાબર. આ હવે છેલ્લું જ છે. પ્રકરણ 6, બાળકોના અધિકારોનું રક્ષણ. બરાબર. તો બાળક શાળામાં આવી ગયું, તમારી ભરતી કરી લીધી, તમારી ફરિયાદનું નિવારણ માટે આપણે ટ્રિબ્યુનલ બનાવી દીધા, તો બાળકને પણ જે એના જે નિયમો છે, બરાબર, એના જે અધિકારો છે એનું રક્ષણ બી થવું જોઈએ ને. તો એના માટે કલમ 31 એવું કહે છે કે રેપા બનાવો. હવે રેપા શું છે? તેનું પૂરું નામ બહુ જ વાર પરીક્ષામાં પૂછાયું છે. રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી. રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી. કલમ 32 એવું કહે છે કે ફરિયાદ નિવારણ. બરાબર, કે જો કોઈ કમ્પ્લેન આવી, માન લો કે પેલી આપણે વાત કહી હતી ને કે ભાઈ સતરા કા ખતરા, કે ભાઈ બાળકને શિક્ષા કરવી નહીં. માન લો કોઈએ શિક્ષા કરી દીધી, કોઈ શિક્ષકે, બરાબર, તો એની ફરિયાદ થશે ને. તો આ જે કમિટી શું કહે છે કે ભાઈ જે બી ફરિયાદ આવી ને એનું નિવારણ 3 માસમાં લાવી દેવાનું, બરાબર, એને બહુ ખેંચવાનું નહીં. કલમ 33 એવું કહે છે કે રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના કરવાની. હવે જો એકદમ સહેલું છે, 33 ને 34 જોડે ભણીએ એટલે તરત યાદ રહી જશે. 33માં એવું કે રાષ્ટ્રીય સલાહકાર સમિતિ એટલે નેશનલની, કેન્દ્રની, અને 34 એવું કહે છે રાજ્યની, બરાબર, એટલે એ ભારત સરકાર બનાવશે અને એ રાજ્ય સરકાર બનાવશે, બરાબર. બંનેમાં સભ્યો કેટલા છે? 15 સભ્યો, બરાબર. જે રાષ્ટ્રીય સલાહકાર સમિતિ હશે તો કેન્દ્ર સરકાર 15 સભ્યોની સમિતિ બનાવશે, અને રાજ્ય સલાહકાર સમિતિ હશે તો રાજ્ય સરકાર 15 સભ્યોની સમિતિ બનાવશે. જો પેરેલલ તૈયાર કરીએ એટલે તમને ગોખવું નહીં પડે. NCPCRની રચના કરવામાં આવશે. આના માટે જે 15 સભ્યોની જે કમિટી હશે ને એને શું કહેવાશે? NCPCR ટીમ. હવે એનું પૂરું નામ શું છે? નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. ફરીથી એકવાર, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. ક્લિયર? અને સેમ વસ્તુ ગુજરાતમાં શું બનાવીશું આપણે? GCPCR. તો જો N છે નેશનલ હતું ને, એમ બદલે Gનો Nના બદલે G લગાડી દીધો ગુજરાત. બાકીનું બધું સેમ. આજે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ હતું ને, એમાં નેશનલના બદલે ગુજરાત મૂકી દો. ગુજરાત કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ. બોલો, ક્લિયર આટલે સુધી? ઓકે. અને છેલ્લું, એટલે આપણું આ પ્રકરણ પૂરું થાય છે. છેલ્લું પ્રકરણ પ્રકીર્ણ એટલે કે પરચુરણ. તેમાં શું છે? તો કલમ 35 કે સૂચના આપવાની સત્તા. બરાબર, તમે કોઈ શાળામાં જઈને કોઈ સૂચના આપો તો ત્યાંના જે ટ્રસ્ટી હોય ને તમને એવું કહે, કાં તો શાળાનો પ્રિન્સિપલ કહે, ભાઈ તમને કોણે ઓથોરિટી આપી છે મને આવી બધી સલાહ સૂચના આપો છો, આમ કરો તેમ કરો, તો તમે કહી શકો કે RTની 35મી કલમમાં ભાઈ લખ્યું છે કે સૂચના આપવાની સત્તા છે. કલમ 36 એવું કહે છે ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી. બરાબર, એટલે કોઈ શિક્ષક હોય ને તો તેની ડાયરેક્ટ ધરપકડ ના કરી શકાય, એના માટે જે ઉપરી અધિકારી હોય ને એની મંજૂરી લેવી પડે. બરાબર, એટલે એનો મતલબ એવું નહીં કે તમે કોઈ પર્સનલ ગુનો કરે ને એના માટે, પણ શાળા દરમિયાન જો કોઈ ઘટિત ઘટના બની હોય, બરાબર, તો એના માટે પૂર્વ મંજૂરી લેવી પડે. કલમ 37 આ એક મોસ્ટ MP છે કે શુભ આશયથી લીધેલા પગલાં સામે રક્ષણ. હવે આ શું છે કે માની લો કે તમે બાળકોને ક્યાંક પિકનિક પર લઈ ગયા છો અને તમારું કારણ એ છે કે ચલો દાખલા તરીકે તમારે એમને એવું છે, તમે અમરેલીની કોઈ સ્કૂલમાં છો કે કચ્છની સ્કૂલમાં, તમને એવું કે ચલો આપણે એમને ગાંધીનગરમાં વિધાનસભા બતાવીએ. હવે તમારો ઇન્ટેન્સ એવો છે કે ભાઈ એ જુએ, સંસદ જુએ, તેની કાર્યવિધિ જુએ, બાળકોને ખ્યાલ આવે, બરાબર. પણ રસ્તામાં એવું કંઈક થયું, બરાબર, કે જેથી કંઈક બસનું એક્સિડન્ટ થયું કે વોટ, અને વાલીઓએ તમારા પર કેસ કરી દીધો, બરાબર, કે ભાઈ આ લોકો અમના છોકરાને લઈ ગયા હતા અને આવું થયું છે. તો મિત્રો એકચ્યુઅલી તમારો ઇન્ટેન્સ તો શું હતો કે છોકરા કંઈક નવું શીખે, બરાબર. એ તો ઘટના તો આકસ્મિક થઈ હતી, એક્સિડન્ટ હતું, અકસ્માત હતો, બરાબર. તો એવા સમયે જોવામાં આવે કે ભાઈ તમારો જે ઇન્ટેન્સ હતો એ ખરાબ નહોતો, તમે તો બાળકોને કંઈક નવું સારું બતાવવા લઈ જતા હતા અને આવું કંઈક થયું. તો શુભ આશયથી જો પગલું લીધું હશે તો એની સામે રક્ષણ કોણ અપાવે છે? કલમ 37. ક્લિયર? અને છેલ્લી હતી કલમ 38 નિયમો બનાવવાની જે તે સરકારને સત્તા.
એટલે જ કે આપણે જે શરૂઆતમાં જ વાત કરી હતી ને કે આરટીઈ 2009ના આધારે ગુજરાત સરકારે આરટીઈ નિયમો 2012 બનાવ્યા હતા. પહેલામાં આજે આરટીઈ 2009માં 7 પ્રકરણ છે ને, તો હવે 7મું તો પ્રકરણ જ હતું, પરચુરણ, બરાબર. પણ હવે તો આપણે એના પરથી જ બનાવવાનું છે. એટલે પછી આપણે આરટીઈ 2012માં કેટલા પ્રકરણ કર્યા? 6 કર્યા. ઓબ્વિયસલી પ્રકરણ નીકળી ગયું, કારણ કે પરચુરણમાં જે બી રહી જતું ને એ આપણે જે તે આગળના જે છે એમાં સેટ કરી લીધું છે. અને એટલા માટે આપણે આમાં 38 નિયમ છે આરટીઈ 2009માં, તો આરટીઈ 2012માં કેટલા નિયમ થઈ ગયા છે આપણા? 33. તો દોસ્તો ક્લિયર થઈ ગયું ને આટલા સુધી? ઓકે, મને ખબર છે તમને 100% મજા જ આવી હશે, બરાબર. ક્યાંય કન્ફ્યુઝ ના થતા એવું લાગે ને તો આ વિડીયોને ફરી એકવાર જોઈ લેજો અને કોમેન્ટમાં ખાસ જણાવવાનું છે. મારા માટે એટલી સારી બાબત છે કે બહુ ટૂંકા ટાઈમમાં આપણે એક પરિવાર બની રહ્યો છે અને મને ગુજરાતના લગભગ તમામ જિલ્લાના તમામ તાલુકામાંથી દરેક શિક્ષક મિત્રોના મેસેજ આવે છે, બરાબર. અને એ આપણા કામને અને આપણી ચેનલને ખૂબ જ સરાહે છે. અને એટલે જ હું શરૂઆતમાં જ બોલતો હોઉં છું કે તમારી પોતાની યુટ્યુબ ચેનલ, બરાબર. કારણ કે આ કોઈ ક્લાસીસની કે કોઈ એવી કોઈ ચેનલ નથી. આ ચેનલ ફક્ત એવા મિત્રો માટે છે કે જેમને સાચેમાં અધિકારી બનવું જ છે અને એના માટે જ આપણે એક કહેવાય નિમિત્ત બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો મિત્રો તમારા ફીડબેક તો તમારા કોમેન્ટમાં લખવાના જ છે, બરાબર, જેમ દરેક વખતે લખો છો ને. અને મિત્રો બીજી એક સારી બાબત એ છે કે જે મિત્રો આપણી ચેનલના જે આ સિરીઝને ફોલો કરે છે ને, એ હવે દરરોજના જે આપણે ડેઇલી કરંટ અફેર્સના વિડીયો હોય છે ને, જે રોજ સવારે 8 વાગે ચેનલ પર મુકાય છે, તેને પણ હવે રેગ્યુલર જુએ છે અને એ લોકો એમાં જવાબ પણ આપે છે. તો આ પણ એક બહુ સારી બાબત છે, કારણ કે કરંટ અફેર્સ પણ આપણે દરેક અભ્યાસક્રમમાં હોય છે જ. ઇવન જે પરીક્ષાનું ફોર્મ અત્યારે તમે ભર્યું છે ને એમાં પણ કરંટ અફેર્સ તો છે જ, બરાબર. તો એ લોકોના બહુ સારા ફીડબેક છે કે સર ડેઇલી તમારો 15 મિનિટનો વિડીયો જોઈએ છે ને, તો કરંટ અફેર્સ એટલું અપડેટ થઈ ગયું છે ને કે હવે અમારે કોઈ મેગઝીન જોવાની જરૂરત નહીં પડતી. તો મિત્રો તમને પણ રિક્વેસ્ટ છે કે તમે જે આપણા ડેઇલી કરંટ અફેર્સના વિડીયો 8 વાગે મૂકે છે ને એને પણ જરાય મિસ ના કરો. રોજ 15 મિનિટમાં તમારો આખો એ ટોપિક તૈયાર થઈ જાય ને તમને ખ્યાલ જ નહીં રહે. અને કરંટ અફેર્સ તો તમને ખબર છે ને રૂટીન લાઈફ માટે પણ એટલું જ જરૂરી છે. એ પછી NMMSનું પરીક્ષા આપતું હોય ધોરણ 8નું બાળક કે IASની પરીક્ષા આપતું હોય, UPSCની પરીક્ષા કોઈ આપતું હોય, દરેકમાં એક ટોપિક કોમન હોય છે કરંટ અફેર્સ. અને એના માટે આપણે પોતાની જાતને અપડેટ રાખવાની છે અને આ ચેનલના વિડીયોને રેગ્યુલર જોવાના છે. અને મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. કરી લીધી? ઓકે મિત્રો, તો હું આશા રાખું કે તમને આરટીઈ 2009 હવે ક્લિયર થઈ ગયું છે અને હવે ચાલુ કરીએ છીએ આપણે આપણા 50 પ્રશ્નો ફટાફટ, બરાબર. અને આના જવાબમાં ક્યાંય તમારે ગોથું નહીં ખાવાનું, બરાબર. મિત્રો કોમેન્ટ ખાસ કરવાની છે અને લાઇકનું ફરી યાદ કરાવું છું કે આપણી 500 લાઇક, બરાબર, અને 300 કોમેન્ટનો ટાર્ગેટ છે અને એમાં તમારી હોવી જ જોઈએ, કારણ કે તમારે ફોર્મ ભરવાની ભીડમાંથી નીકળીને સિલેક્ટ થવાના મેરિટનું જે લિસ્ટ બનવાનું છે ને સિલેક્શનવાળું, એમાં તમારે આવવાનું છે. અને એના માટે કંઈક તો એક્સ્ટ્રા એફર્ટ લેવો પડશે ને, અને એની શરૂઆત અહીંથી કરવાની છે કે જે બાકીના લોકો વિડીયો જોશે, થોડો દોડાવશે, અડધો પડ્યો રાખશે, તો એ લોકોથી કોઈ ગભરાવાની જરૂર નથી. એ લોકો તમને મેરિટમાં એમ પણ નહીં નડવાના, બરાબર. પણ આપણે એ લોકોથી આગળ કઈ રીતે નીકળીશું? તો આપણે એક્સ્ટ્રા એફર્ટ આપવાના છે, બરાબર. પ્રશ્નોના જવાબો આપવાના છે, વિડીયોને લઈને તમારા ફીડબેક આપવાના છે, જેથી કરીને આપણે આવા તમારા માટે આખી સિરીઝના વિડીયો લાવું અને આખો અભ્યાસક્રમ ક્લિયર કરાવું, બરાબર. ચલો મિત્રો હવે આપણે ચાલુ કરીએ છીએ. હું પ્રશ્ન વાંચીશ, જેમ આપણે આગળના 3 લેક્ચરમાં કરી રીતે જ હું પ્રશ્ન વાંચીશ, પણ તમારે તો જવાબ આવડે ને તો બોલી જ દેવાનો. અને લાસ્ટમાં તમારે લખવાનું બી છે કોમેન્ટમાં કે ભાઈ કેટલા સાચા પડ્યા છે. ચલો પહેલો પ્રશ્ન છે, આરટીઈ 2009નો પ્રસ્તાવ ક્યારે પસાર થયો? તો મિત્રો યાદ કરો, પ્રસ્તાવ પસાર થયો તો 26 ઓગસ્ટ 2009. એના બીજા દિવસે જો ગેજેટનું પૂછે તો બીજા દિવસે 27 ઓગસ્ટ 2009 ગેજેટમાં લાગુ થયો હતો અને અમલમાં ક્યારે આવ્યો? 1 એપ્રિલ 2010. જો મેં તમને 3 રિવિઝન કરાવડાવી દીધું, બરાબર. બીજું, આરટીઈ 2009માં કુલ કેટલા પ્રકરણ છે? તો આરટીઈ 2009 પ્રકરણ છે આપણા કુલ 7 અને 2012માં પછી 7મું પ્રકરણ નીકળી ગયું હતું, એટલે 2012 પૂછે તો અહીંયા 6. મિત્રો કહીએ છીએ 50 પ્રશ્નો, પણ જો તમે ધ્યાન રાખશો ને તો તમારા 100 જેટલા પ્રશ્નો કવર થઈ જશે અને આની બહારનું કશું નહીં પૂછાય. એસટીપી કયા વર્ષથી શરૂ થયું છે? તો એસટીપીમાં બીજા 3 પ્રશ્નો તમને કરાવી દઉં. એસટીપી શરૂ કર્યું હતું SSA અને 2013માં અને એસટીપીનું પૂરું નામ છે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. જોયું મિત્રો, દરેક પ્રશ્નથી આપણે બીજા 2-3 પ્રશ્નો કાઢીએ તો વિચારો 50માંથી તમારા ઓલમોસ્ટ 100-150 પ્રશ્નો કરાવી દઈશ. રાજ્ય બહારથી આવેલા બાળકને પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે કોની મંજૂરી જરૂરી છે? તો પ્રાથમિક શાળાના બાળકોને કોની મંજૂરી લેવી પડશે? DPEOની. યાદ છે ને આપણે 5મી અને 15મી કલમ, 5માં જતા નહીં રોકવાનો અને 15માં આવતા નહીં રોકવાનો. ધોરણ 6 થી 8માં શાળા કેટલા કિલોમીટર હોવી જોઈએ? તો આપણે જોયું હતું ને 1 થી 5 માટે 1 કિલોમીટર, 6 થી 8 માટે 3 કિલોમીટર, પછી 9 થી 10 માટે 5 કિલોમીટર અને 11-12 માટે 10 કિલોમીટર, બરાબર. જો 4 પ્રશ્નો અહીં પણ આપણે કવર થઈ ગયા.
નાણાં આયોગ કયા અનુચ્છેદ હેઠળ છે? તો નાણાં આયોગ છે 280 હેઠળ. પેલું જ્ઞાનકુંજવાળી સ્લાઇડ જોઈ હતી ને, 2017માં જ્ઞાનકુંજ ધોરણ 7 અને 8 માટે શરૂ કરાયું હતું એ. કન્યા કેળવણી મહોત્સવ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો કન્યા કેળવણી શરૂ કરાયું હતું 2003માં. આની જોડે યાદ છે ને વિદ્યાલક્ષ્મી બોન્ડ 2000ના, અને પછી વાલી દીકરી યોજના આવી હતી. વાલી દીકરી યોજનામાં કુલ કેટલી સહાય અપાઈ છે? તો કુલ પૂછ્યું છે, તો કુલ સહાય હતી 1,10,000. પ્રવેશ વખતે 4,000, 9મા ધોરણમાં 6,000 અને 17 વર્ષની થાય ત્યારે 1,00,000. ICDS ગુજરાતમાં ક્યારે શરૂ થયું હતું? તો ગુજરાતમાં શરૂ થયું હતું 1975માં. ક્યાંથી? છોટાઉદેપુરમાંથી. યાદ આવે ને, 2 ઓક્ટોબર 1975 ગાંધી જયંતિ. અને ભારતનું પૂછે તો રાજસ્થાનનું ઝુંઝુનમાંથી. મિત્રો લાઈક ના કર્યું તો અત્યારે જ કરી દેજો વિડીયોને. અને મિત્રો ઘણા મિત્રો એવું છે કે આપણા લેક્ચરના 1 લેક્ચર જોઈએ, 2 લેક્ચર જોઈએ, બરાબર, પણ હું રિક્વેસ્ટ કરીશ કે 4 લેક્ચર જોઈ લો. તમે પોતાની જાતને પૂછો કે ભાઈ મારા 4માં કયું બાકી છે, અને હું આની લિંક આપણે નીચે મૂકી દઈશ. બરાબર, આપણી આખી જે પ્લેલિસ્ટ બનાવી છે એ લિંક તમે સેવ કરી રાખો. અને જે પેલું નોટિફિકેશનનું આઇકોન છે ને, બેલ આઇકોન દેખાય છે ને, એને ટચ કરી દો એટલે આપણો નવો વિડીયો મૂકાય ને તો તમને નોટિફિકેશન આવી જાય. પ્રાઇવેટ શાળામાં કેટલા ટકા પ્રવેશ આપવામાં આવે છે? તો પ્રાઇવેટ સ્કૂલમાં આપણે કેટલા ટકા RTE એક્ટ હેઠળ આપીએ છીએ? 25% બાળકોને પ્રવેશ આપીએ છીએ. શારીરિક સજા પર પ્રતિબંધ કઈ કલમમાં છે? તો યાદ કરો, 17 કા ખતરા, 17 નંબરની કલમ. જો ગોખવી પડી ના ગોખવી પડી. માન્યતા વગર શાળા પર કેટલા રૂપિયાના દંડની જોગવાઈ છે? તો આપણે વાત કરી હતી ને કે પહેલાં તો કેટલો દંડ આપી દેવાનો? 1,00,000 રૂપિયા દંડ તો કરી જ દેવાનો. અને પછી દર દિવસ માટે કેટલા હતા? બોલો કેટલા હતા? યસ, એક્ઝેક્ટલી, પરફેક્ટ. હા ભાઈ, તમારું 10,000. SMCમાં વાલીઓનું પ્રમાણ કેટલું હોય છે? તો SMCમાં વાલીઓ કેટલા હતા? 75%. અને સંખ્યા પૂછો તો કેટલી હતી? 9. RTE 2009 અનુસાર બાળક એટલે કોણ? આપણો પહેલો જ પ્રશ્ન હતો, યાદ કરો. પેલી બીજા નંબરની 17 વ્યાખ્યાઓમાં મેં તમને કીધું ને કે એક વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો બાળક એટલે કે 6 થી 14 વર્ષનો દરેક બાળક, કે કુમાર હોય કે કન્યા, બધું. વય મુજબ શાળામાં પ્રવેશ આપવા માટે કઈ વ્યવસ્થા રાખવામાં આવી છે? તો આપણે રાખ્યું છે STP, વિશેષ તાલીમ કાર્યક્રમ, કલમ નંબર 4, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. શાળામાં પ્રવેશ માટે ઇન્ટરવ્યૂ અથવા પરીક્ષા લેવા પર શા માટે પ્રતિબંધ મુકાયો છે? તો આપણે પ્રવેશ માટે જે ઇન્ટરવ્યૂ છે ને બંધ કરવાનું કારણ શું છે? કે બાળકો પર કોઈ પણ આપણે માનસિક દબાણ ન આવવું જોઈએ. મૂળભૂત અધિકારનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો યાદ કરો, અધિકાર અમેરિકા. અને ફરજ પૂછે તો કોણ હતું? રશિયા. અને દિવસ કયો હતો? 10 ડિસેમ્બર. મૂળભૂત અધિકાર લો, અને પછી એ જ પ્રશ્ન આવી ગયો. મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? 10 ડિસેમ્બર. RTE હેઠળ શિક્ષણનો ખર્ચ કોણ ઉઠાવે? તો આપણે વાત કરીએ ને, 25% એડમિશન પ્રાઇવેટ સ્કૂલમાં આપવાનું છે. પહેલો ખર્ચો કોણ આપશે? સરકાર. પહેલાં કેટલા આપતા હતા? વાર્ષિક પ્રતિ સ્ટુડન્ટ દીઠ 10,000 આપતા હતા. અત્યારે કેટલા આપે છે? 12,000. જો મિત્રો દરેક પ્રશ્નમાં હું એક્સ્ટ્રા માહિતી તમને આપું છું. પછી ઘણા મિત્રો છે ને ટેલિગ્રામ ચેનલ પર કહેતા હોય કે સાહેબ તમે PDF આપો. નો ડાઉટ આપણે આપીએ, પણ હું વિડીયોનો ફોર્સ એટલા માટે કરું છું કે મિત્રો આ મટીરિયલ બધે એક જ હોય. તમે કોઈ પણ બુક ખરીદો ને, મટીરિયલ બધું સરખું છે, કારણ કે આ વસ્તુ ફેક્ટ છે. આ ફેક્ટ બદલાવા નથી. પણ જે એક્સ્ટ્રા માહિતી વિડીયોમાં પાઈ છે ને, એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને માટે જો દરેકને કહેતો કે વિડીયો સ્કીપ કરે, કે વિડીયો પર વધારે ફોકસ કરો. બરાબર, થઈ શકે ને તો આ વિડીયો બીજી ત્રીજી વાર જુઓ. બરાબર, પણ વિડીયો જોશો ને તો તમને એટલી બધી એક્સ્ટ્રા માહિતી. પહેલાં શું થાય, તમે ખાલી 50 પ્રશ્નો વાંચશો, જ્યારે એમાં 50 પ્રશ્નો જોડે તમે એક્સ્ટ્રા માહિતી સાથે તમે 200 પ્રશ્નો કવર કરી લીધા હશે. બરાબર. નેક્સ્ટ FRC. તો FRCનું પૂરું નામ શું છે? ફી રેગ્યુલેટરી કમિટી. તો એનો મુજબ 11-12 સાયન્સ માટે ખાનગી શાળામાં કેટલી ફી વાર્ષિક નક્કી કરી? જો મિત્રો યાદ છે, 11-12 આર્ટ્સ કોમર્સ માટે આપણે જોયું તો 27,000, પણ એ સાયન્સ શબ્દ વાપર્યો. જો આવું ભૂલ પરીક્ષામાં નહીં કરવાની, ધ્યાનથી જોઈ લેવાનું આપણે. તો સાયન્સ માટે છે 30,000. ક્લિયર? નેક્સ્ટ છે, નીચેનામાંથી કયું કામ શિક્ષકને સોંપી શકાય? બરાબર, શકાય. તો યાદ છે 3 કાર્ય હતા. કયા હતા? તો ચૂંટણીની ફરજ હતી, આપત્તિ, બરાબર, અને ત્રીજું કયું હતું? ચલો એ કોમેન્ટમાં જણાવો મને. 1984 થી 1987 દરમિયાન શિક્ષકોને કેટલો ફિક્સ પગાર આપવામાં આવ્યો હતો? તો આ 84 થી 87 દરમિયાન અપાતો હતો 325 રૂપિયા. આ 2500 તો જે બાલગુરુ યોજના થઈ હતી ને શંકરસિંહ વાઘેલા, એમાં થઈ હતી 98-99માં, અને 4500 2010માં નરેન્દ્ર મોદી વખતે હતી. RTE 2012 હેઠળ પ્રકરણ કેટલા છે? 6 છે. તો એમાં નિયમો કેટલા છે? તો આપણે જોયું ને, આપણા RTE 2009માં 7 પ્રકરણ છે, પણ જ્યારે ગુજરાત સરકાર એના આધારે જે વિનિયમ બન્યા ને 2012ના, એમાં પ્રકરણ નીકળી ગયું, એટલે 6 પ્રકરણ હતા. અને આપણી 38 કલમ છે, તો આમાં કેટલી થઈ ગઈ હવે? 33. માધ્યમિક શાળા ધોરણ 9 થી 12 માટે 250 વિદ્યાર્થી માટે શહેરી વિસ્તારમાં કેટલું ચોરસ મેદાન નક્કી કરાયું છે?
તો મિત્રો યાદ છે આપણે જોયું હતું પ્રાથમિક શાળામાં 1 એકર, માધ્યમિક જો શહેરીમાં હોય તો 800 અને ગ્રામ્યમાં હોય તો 1000, કારણ કે ગામડામાં થોડી છૂટી જગ્યા વધારે હોય એટલે ત્યાં આપણે થોડું મોટું રાખ્યું છે. કલમ 37 હેઠળ શું રક્ષણ આપવામાં આવે છે? 37 તો યાદ કરો, હમણાં જ આપણે પેલી પ્રવાસની વાત તમને સમજાવી હતી. શુભ આશયથી લીધેલા પગલાં સામે રક્ષણ તમને આપે છે. એસએમસીમાં કુલ સભ્યોની સંખ્યા કેટલી છે? તો એ છે 12 + 1. આમ 1 મરજિયાત એટલે કોણ? કડીઓ. અને 12માં આપણે તમને સમજાવ્યું છે 9 વાલીઓ અને 3 પેલા શિક્ષણવિદને બધા આચાર્યને. કલમ 30 હેઠળ શાળામાં વિદ્યાર્થીઓને શું આપવી ફરજિયાત છે? તો કલમ 30 યાદ કરો, પેલું પ્રમાણપત્ર જી આપીએ છીએ આપણે, શાળાંત પ્રમાણપત્ર. એસએમસીમાં કયા પ્રમાણમાં મહિલા હોવી જોઈએ? તો પ્રમાણ કેટલું છે? 50%, એટલે કે 12 સભ્યોમાંથી 6 મહિલા હોવી જોઈએ. ધોરણ 6 થી 8માં મુખ્ય 3 વિષયોનો અભ્યાસક્રમ કઈ સંસ્થાના આધાર પર તૈયાર થાય છે? તો 6 થી 8માં 3 વિષય એટલે કયા? ગણિત, વિજ્ઞાન ને સમાજ વિદ્યા જે છે ને એ નક્કી થશે તમારા એનસીઈઆરટી પરથી. ધોરણ 6 થી 8માં અઠવાડિયામાં કેટલા કલાક શિક્ષણ નક્કી કરવામાં આવ્યું છે? તો 1 થી 5માં હતું 40 કલાક, પછી 6 થી 8 પૂછ્યું છે એટલે જવાબ આવશે 42 કલાક. રેપાનું પૂરું નામ શું છે? તો રેપાનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી. ચલો બોલો, રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી. અભ્યાસક્રમ વિકાસ માટે રાજ્ય સ્તરે કયા ગ્રુપની રચના કરવામાં આવી છે? તો અભ્યાસક્રમ વિકાસ માટે જે રાજ્ય સ્તરે કયું ગ્રુપ છે? તે છે એસઆરજી એટલે કે સ્ટેટ રિસોર્સ ગ્રુપ. ધોરણ 1 થી 5માં વર્ષમાં કેટલા શૈક્ષણિક દિવસો નક્કી કરવામાં આવે છે? તો 1 થી 5 માટે છે 200 દિવસ અને 6 થી 8 માટે છે 220 દિવસ. આરટી 2009 ને કાયદાક્રમ મુજબ કયો નંબર આપવામાં આવ્યો હતો? તો આ કયો કાયદો હતો? 35મો. 1988 થી 1999 દરમિયાન અમલમાં કઈ યોજના આવી હતી? તો એમાં હતી બાલગુરુ યોજના. એસએમસીની બેઠક કેટલા સમયાંતરે બોલાવવામાં આવે છે? તો દર 3 મહિને એસએમસીની બેઠક બોલાવવાની. ધોરણ 1 થી 5 માટે વર્ષમાં કુલ કેટલા શૈક્ષણિક કલાક નક્કી કરવામાં આવે છે? તો 1 થી 5 છે માટે વર્ષના 800 કલાક અને 6 થી 8 પૂછે તો આપણા 1000 કલાક. કલમ 28 મુજબ શિક્ષકોને કઈ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ છે? તો આપણે જોયું હતું ને પેલું ભેદભાવ ના થાય એટલે ખાનગી ટ્યુશનની ના પડાઈ છે. એસએમસી રજિસ્ટરમાં કઈ બાબતોનો સમાવેશ આવશ્યક છે? તો એજન્ડા બુક પણ આવે, મિનિટ બુક પણ આવે અને ઠરાવ બુક પણ અમલીકરણ પણ આવે. માટે જવાબ આવે ઉપરના બધા. ગુજરાતમાં ધોરણ 1 થી 8 માટે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક કોણ તૈયાર કરે છે? તો ગુજરાતમાં કોણ કરે છે? યસ, જીસીઈઆરટી. અને જો કેન્દ્રની સ્કૂલ હોય તો એનસીઈઆરટી. શિક્ષકને ભણાવવા માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? તો જો બાળકનું પૂછે તો 8 ચોરસ ફીટ દરેક બાળક દીઠ અને શિક્ષકને કેટલી જોઈએ? 60. ધોરણ 9 થી 10 માટે શાળા વિદ્યાર્થીઓના નિવાસસ્થાનથી કેટલા અંતરે હોવું જોઈએ? તો યાદ કરો, 1 થી 5 માટે 1 કિલોમીટર હતું, 6 થી 8 માટે 3 કિલોમીટર હતું, 9 થી 10 માટે 5 કિલોમીટર હતું અને 11-12 માટે 10 કિલોમીટર હતું. યાદ રહી ગયું? માતા યશોદા એવોર્ડ કોને આપવામાં આવે છે? તો એ અપાય છે નંદગર અને તેડાગરની બહેનોને પ્રોત્સાહિત કરવા અપાય છે. જેમ તમે આવા સારા સારા વિડીયો આવે એના માટે પ્રોત્સાહન માટે શું કરવાનું છે? યસ, કોમેન્ટ લખવાની છે ને, તમારો ફીડબેક આપવાનો છે ને, ભૂલવાનું નથી. અત્યારે જ આપવાનો છે, બરાબર? અને જે લોકો સિલેક્ટ થવાના છે ને એ તો આપે જ છે અને મને એ પણ ખબર છે એ બહુ જલ્દી કોમેન્ટમાં એ પણ જણાવશે કે સાહેબ તમારો વિડીયો જોઈને અમે મેરિટમાં સિલેક્ટ થઈ ગયા છે. એનસીપીસીઆરનું સંપૂર્ણ નામ શું છે? તો એનસીપીસીઆર જે છે એનું પૂરું નામ શું છે? નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. યાદ છે ને, હમણાં આપણે 2-3 વાર બોલાવડાવ્યું હતું તમને. પ્રાથમિક શાળા માટે 250 વિદ્યાર્થીઓ માટે કેટલા મેદાન ફરજિયાત નક્કી કરાયા છે પ્રાથમિક શાળામાં? તો એ હતું 1 એકર. એસડીપીનું પૂરું નામ શું છે? તો એસડીપીનું પૂરું નામ યાદ છે ને, કલમ 22 યાદ કરો. 21માં આપણે એસએમસી બનાવ્યું હતું અને 22માં આપણે એસડીપી બનાવ્યું હતું, જેનું નામ હતું સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવાય છે? તો મૂળભૂત ફરજ લીધી હતી આપણે રશિયા પાસેથી અને એ ઉજવાય છે 6 જાન્યુઆરી. આરટી એક્ટ 2009 સમગ્ર ભારતમાં આ નિયમ ક્યારે લાગુ પડ્યો? જો મિત્રો, જ્યારે 2010માં લાગુ પડ્યું ત્યારે જમ્મુ કાશ્મીરમાં લાગુ નહોતું પડ્યું, કારણ કે ત્યાં પેલી કલમ હતી ને 35 અને 370. પણ અહીંયા પૂછ્યું સમગ્ર ભારતમાં. તો સમગ્ર ભારતમાં ક્યારથી લાગુ પડ્યું? 1 ઓક્ટોબર 2019થી, કારણ કે ત્યારે પેલી 2 કલમ ત્યાં નાબૂદ થઈ ગઈ હતી. માન્યતા વગર શાળા ચલાવતા પ્રતિદિન કેટલા દંડની જોગવાઈ છે? તો પહેલી વાર તો 1 લાખનો દંડ તો થઈ ગયો ને હવે દરેક દિવસ માટે કેટલા? 10,000 રૂપિયાનો. અને છેલ્લો સવાલ, એનસીપીસીઆરમાં કેટલા સભ્યો હોય? તો મિત્રો એનસીપીસીઆર પૂછે કે એસસીપીસીઆર, રાષ્ટ્રીયનું પૂછે કે રાજ્યનું પૂછે? સભ્યો કેટલા હોય છે? 15. વેરી ગુડ મિત્રો. કેટલા સાચા પડ્યા મને જણાવો ચલો કોમેન્ટમાં. અને મિત્રો તમે જે આગળના 3 લેક્ચર જોયા એ લોકોને ખબર જ છે
કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય આપું જ છું. તો આ ગુજરાતની એક માત્ર ચેનલ છે કે જ્યાં તમારી કોમેન્ટનો જવાબ તમને તરત મળે જ છે. બરાબર, તો કોમેન્ટ ના કરવી ને તો અત્યારે જ જણાવજો વિડીયો કેવો લાગ્યો ને ખાસ કહેવાનું છે તમારે. બરાબર, જેથી કરીને આવા વિડીયો તમારા માટે લાયા કરું. અને મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો. એમાં હું 3 સવાલ પૂછું. બરાબર, એના જવાબ તમે કોમેન્ટમાં લખો અને વિડીયો કેવો લાગ્યો એ પણ લખો. ચલો, પહેલો સવાલ છે તમારો, ધોરણ 6 થી 8 માટે શાળા કેટલા કિલોમીટર હોવી જોઈએ? 6 થી 8 પૂછ્યું છે. બીજો સવાલ, શિક્ષકને ભણાવવા માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? અને છેલ્લો સવાલ, NCPCRમાં કુલ કેટલા સભ્યો હોઈ શકે? 3 પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે અને વિડીયો કેવો લાગ્યો ને એ તો ખાસ કરવાનો છે. અને મિત્રો ફરી યાદ કરાવું છું, 500 લાઇક અને 300 કોમેન્ટ, અને એમાં તમારી લાઇક અને તમારી કોમેન્ટ હોવી જ જોઈએ. બરાબર, કારણ કે જે વિડીયો તમે 1 કલાકમાં જોતા હોય છે ને તો તમારે સમજવાનું કે આના માટે સાહેબે 5 દિવસ મહેનત કરી હશે. બરાબર, અને જો આગળના લેક્ચરો ના જોયે ને, જે મિત્રો ડાયરેક્ટ આ વિડીયો પર આવે ને તો જોઈ લો તમારે આમાં કયો બાકી છે. જો આપણો લેક્ચર 1 હતો નીતિ આયોગ, લેક્ચર 2 પતી ગયો આપણે NEP 2020, લેક્ચર 3માં આપણે ભણાવ્યું હતું NCF 2005, લેક્ચર 4 આજે આપણે RT 2009 ભણાવ્યું છે. તો મિત્રો જોઈ લો, આનો સ્ક્રીનશોટ જોઈ લો, તમે પાડી લો. આમાં જે બાકી હોય ને એ ચેનલ પર અત્યારે જ જાઓ અને સંપૂર્ણ ધ્યાનથી એ વિડીયો જોઈ લો. બરાબર, હવે પરીક્ષાને આગળ આખો કોર્સ કમ્પ્લીટ કરવાની ગણતરી છે, પણ એ બનાવવાનું મને ઉત્સાહ ત્યારે જ આવે જ્યારે હું તમારી કોમેન્ટો અને લાઇક જોઉં છું. બરાબર, તો તમારે કોમેન્ટમાં ખાસ જણાવવાનું છે કેવો વિડીયો લાગ્યો, જેથી કરીને આવા જ વિડીયો હું તમારા માટે ફટાફટ લાયા કરું. બરાબર, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો અત્યારે જ કરી લો. બરાબર, અને મિત્રો જોડે રોજ કરંટ અફેર્સના વિડીયો પણ જોતા રહેજો અને આ સિરીઝને પણ રોજ જ જોજો, જેથી કરીને તમારી આવનારી ટેટ, ટાટ, CRC, BRC, TPO, DPO તમે ગમે તે પરીક્ષા આપશો, બરાબર, એમાં તમે 100% સફળ થશો. તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ખાસ કરો. બરાબર, જે પણ પ્રશ્નો પૂછ્યા છે અને ખાસ વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં જરૂર જણાવશો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને તમને 100% હું રિપ્લાય આપું છું. બરાબર, તો કોમેન્ટમાં ખાસ જણાવજો. વિડીયોને તમારા બધા જ શિક્ષક મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો કરાવડાવજો, ને તમે કરી લીધી ને તો તમારા મિત્રોને પણ જરૂરથી કરાવડાવજો. તો મળીએ છીએ એક નવા ટોપિક સાથે લેક્ચર 5માં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો અને ડેઇલી કરંટ અફેર્સના વિડીયો તો તમારે જોવાના જ છે મિત્રો. તો મળીએ છીએ, ચલો આવજો.